એ દેખાડે છે કે બહારથી આપણે ગમે એટલા સમૃદ્ધ થઈ ગયા હોય પણ અંદરથી આપણે કેટલા ખોખલા થતા જઈએ છીએ. નાનું એવું દુઃખ પણ આપણાથી સહન થતું નથી. ઇવન બ્રહ્મસંબંધીઓમાં પણ જોવામાં આવે છે કે થોડું ઘણું દુઃખ આવે એટલે આશ્રય આમ હલવા લાગે. હમણાં પડ્યું ઓલું ભૂકંપમાં બિલ્ડિંગ હલતા જોયા ને એવું લાગે. તો સત્સંગ દ્વારા એ વિવેક, એ ધૈર્ય આપણામાં આવે ત્યારે એ આશ્રય દ્રઢ રહે. કેમ કે આચાર્ય આજ્ઞા કરે છે કે આશ્રયની રક્ષા માટેના રક્ષણ માટે આ બે સિપાહીઓ છે, વિવેક અને ધૈર્ય. એ તો ચરિત્ર અને સત્સંગથી જ આવશે. તો આવી રીતે આવો સુંદર માર્ગ કે જ્યાં બધા ઉપાધિ યુક્ત હતું, આટલું એવા સમયે આચાર્ય ચરણે પ્રાગટ્ય લઈ અને આવો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો માર્ગ પ્રગટ કર્યો. આપે જગન્નાથજીમાં સાક્ષાત જગન્નાથજી દ્વારા એ વાત સિદ્ધ કરાવી. પછી આપને બ્રહ્મસંબંધની આજ્ઞા થઈ. 1554 આસપાસ આપ પ્રથમ પરિક્રમા આપે પૂર્ણ કરી અને ફરી આપ અગ્રહાર પધાર્યા. પોતાના વડવાઓ જે પૂર્વજો હતા એમના ગામે, ત્યાં સર્વ પરિવારને મળ્યા. પ્રથમ યાત્રાનું વૃતાંત સર્વને કહ્યું, સર્વને પ્રસન્ન કર્યા. કેટલો સમય બિરાજી, ત્યાંથી આપ માતાની ઈચ્છા જાણી કાશી નિવાસની અને આપ કાશી પધાર્યા. ત્યાં શેઠ પુરુષોત્તમ દાસને માતા સાથે અને જે સેવકો જેટલા હતા એ બધા સાથે ત્યાં શેઠને ત્યાં મુકામ કર્યો. કાશીમાં જેમ ચરિત્રમાં આવે છે કે અનેક વાદ વિવાદ વિતંડાવાદ થતા રહેતા, શાસ્ત્રાર્થ અને અનેક પંડિતો આવતા રહેતા. એ પ્રવૃત્તિથી માતૃચરણ કંટાળી ગયા એટલે અડેલ નિવાસની, એકાંત નિવાસની ઈચ્છા વ્યક્ત કરી. એટલે આપ કાશીથી અડેલ પધાર્યા. ત્યાં પર્ણકુટી બનાવી અને આપ ત્યાં બિરાજ્યા સપરિવાર. થોડો સમય ત્યાં બિરાજ્યા, પણ કાર્ય ઘણું છે, એમ બિરાજીને કામ થાય નહીં. પ્રભુએ ઘણું કાર્ય દીધું છે એટલે ફરી માતૃચરણની આજ્ઞા પ્રાપ્ત કરી અને દ્વિતીય યાત્રાર્થે આપ પધાર્યા. દ્વિતીય યાત્રામાં બહુ વિસ્તાર આપણે જો લેશું તો પ્રાગટ્ય આજે થવું શક્ય નહીં રહે. પણ આપણે જે મુખ્ય દ્વિતીય યાત્રામાં પ્રસંગો થયા એને આપણે જોઈ જઈએ. દ્વિતીય યાત્રા માટે ફરી આપણે કાશી પ્રયાણ કર્યું, માતૃચરણની આજ્ઞા પ્રાપ્ત કરી, કાશી પ્રયાણ કરી. ત્યાં પંચગંગા ઘાટ પર આપના ઘણા સેવકોએ, કેમ કે આપે બ્રહ્મવાદનું સ્થાપન કર્યું, અનેક વાદો જીત્યા, એટલે ત્યાં વિજય ધ્વજ આપનો આચાર્ય ચરણનું કે જે ધર્મ ધ્વજ લેખાણ. અને એ શેઠ પુરુષોત્તમ દાસ પણ અતિ ઉચ્ચ કોટીના વૈષ્ણવ હતા. એક વાત સમજો, એ સમયમાં આજથી આટલા વર્ષો પહેલા, એ સમયમાં એટલું ધન એમની પાસે હતું. એ વાતનો અંદાજ એટલાથી જ આવી જાય કે એ સમયે રાજાને આપે લોન દીધી. શેઠ પુરુષોત્તમ દાસ, ત્યાંના કાશીના રાજાને શેઠ પુરુષોત્તમ દાસે એ સમયમાં 1 લાખ સુવર્ણ મોહર દીધી. અને દૈન્ય કેટલું કે જ્યારે રાજા આવ્યો ને ત્યારે ગૌશાળામાં ગાયોની સેવા કરતા હતા, આટલી પોતળી બાંધી. બાકી આટલો આજે કોઈને સમૃદ્ધિ પ્રભુ દઈ દે તો એ હવામાં ઉલરે, પકડવો ભારી થઈ જાય. કેટલા માનપાન એને જોઈએ. પણ દૈન્ય એટલું, મહાપ્રભુજીની કૃપાથી એટલું દૈન્ય સિદ્ધ. અને આપણે તો આ મૂર્ખાઈ છે કે આપણે બીએ રાખીએ કે આ નડશે ને ઓલું નડશે. અમે ભગવત કૃપાથી હમણાં જ કાશી જવાનું થયું. અડેલ ચરણાટના એ મનોહર જે
પરમ રમણીય બેઠકો છે. ભૂત પ્રેત પિશાચ આ મેલું કરવું આ બધાનો જે હેડ છે ને કાલભૈરવ છે. કાલભૈરવ મહાપ્રભુજી મહાદેવજી પછી સીધો એ કાલભૈરવ મહાદેવજીની આજ્ઞાથી શેઠ પુરુષોત્તમ દાસના ઘરની ચોકી ભરે, પેરો ભરે. હમણાં અમે જઈને આવ્યા, હજી અહીંયા જ ઉભો છે. હવે તમને નડવા કેદી આવશે? ડ્યુટીમાં જ છે હજી. એ હજી અહીંયા ડ્યુટી કરે. હું હમણાં જ જોઈને આવ્યો, અહીંયા ઉભો જ તો બાર દોઢીએ. એ તમને નડવાનો એને પણ ટાઈમ છે. મોટી ડ્યુટી દઈ દીધી છે વૈષ્ણવની. તો એવા શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં થોડો સમય બિરાજી યાત્રા કરતા કરતા અનેક સ્થળોએ આપ પધાર્યા. દ્વિતીય યાત્રામાં જે મુખ્ય મુખ્ય પ્રસંગો છે તેમાં વ્યાસાશ્રમે આપ પધાર્યા, જ્યાં બે પર્વતો વચ્ચે વ્યાસજીનું જે સ્થાન છે ત્યાં એ શિલા હટાવતા ઉપરથી એક શિલા પડી અને કૃષ્ણદાસ મેઘને એ શિલાને રોકી લીધી. આપ શ્રી વ્યાસજીને મળવા પધાર્યા. 3 દિવસ સુધી વ્યાસજી સાથે આપે ચર્ચા કરી. એટલા દિવસ કૃષ્ણદાસ ત્યાં ને ત્યાં ઊભા રહ્યા. એ સેવક ધર્મ જોઈને શ્રી આચાર્યચરણ ખૂબ જ પ્રસન્ન થયા અને 3 વર માગવાનું કહ્યું. ત્યારે કહ્યું કે માર્ગના સિદ્ધાંત હૃદયારૂઢ થાય, મુખરતા દોષ જાય અને મારા ગુરુને ઘરે આપ પધારો, એને શરણે. વાર્તામાં તો એમ આવે છે કે 2 વર આપ્યા, પણ વલ્લભાષ્ટકની ટીકામાં શ્રી ગોકુલનાથજીની ટીકા તમે વાંચશો, એમાં છેલ્લા શ્લોકની જે ટીકા છે વસ્તુતઃ કૃષ્ણ એવ, એ શ્લોકની ટીકામાં કૃષ્ણદાસનો એ પ્રસંગ આપી દીધો છે, જેમાં ગુરુ સન્મુખ એટલો ભરોસો, દ્રઢ વિશ્વાસ કે મહાપ્રભુજી પુરુષોત્તમ જો ના હોય તો અગ્નિ મને દજાડી દે. અને કેટલા પ્રહર સુધી અગ્નિ રાખી. ગુરુને એટલો ભય લાગ્યો અને અગ્નિ છોડાવી, પણ કૃષ્ણદાસને અગ્નિ શું કરી શકે? જે ભગવાન મુખાગ્નિ રૂપ શ્રી વલ્લભાચાર્ય, એવા જેમના ગુરુ હોય, એમને આ લૌકિક અગ્નિ તો શું કરી શકે? એવો દ્રઢ આશરો કૃષ્ણદાસનો હતો. તો એ ટીકામાં એમ આપ આજ્ઞા કરે છે કે ત્રયમપી દત્તમ, કે 3 વર આપ્યા. એમાં કંઈક સંશોધનનો વિષય છે, એટલે એ આપણે એ વિષયમાં વધારે ચર્ચા નથી કરતા. પણ આમાં આચાર્યચરણના વચનામૃતમાં એક ખાસ વસ્તુ આપ આજ્ઞા કરે છે કે કહેતો તો ભગવદ લીલા કો અનુભવ કરા દે, જીવ કાં માંગી જાય. માગતા આપણને આવડતું નથી. એ પ્રભુ આપણને શું દેવા માંગતા હોય ને આપણે કાંઈક માગી લે. એટલે સારું તો એ જ છે કે મોઢું ખોલાય જ નહીં. બોલી એમાં આપણું નુકસાન જ છે ખરેખર, કેમ કે કાંઈક આપણને તૂત જ હુજે. તો આપ આચાર્યચરણ એમાં એવી આજ્ઞા કરી કે જીવ કાં માગી જાય, જીવને માગતા નથી આવડતું. એવી રીતે એ દ્વિતીય યાત્રા કરતા કરતા આપ પંઢરપુર પધાર્યા. ત્યાં શ્રી વિઠ્ઠલનાથજી, જે વિઠોબા કહે છે પંઢરપુર, એ શ્રી વિઠ્ઠલનાથજી આપને મળવા પધાર્યા, જે મૂળ પુરુષમાં આવે છે મિત્રતા પથ પ્રગટીયો. ત્યાં આપે શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રી આચાર્યચરણને વિવાહ કરવાની આજ્ઞા આપી. આચાર્યચરણે કહ્યું કે પ્રભુ, મેં તો આજીવન બ્રહ્મચર્યાશ્રમ નો વિચાર કર્યો છે, પણ બલાત્કારે આપે પ્રભુની એ આજ્ઞા સ્વીકારવી પડી. બીજા આખ્યાનમાં આવે છે નેત્ર મલતા વાત કીધી, વચન દીધું હાથ. હવે ત્યાં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે વચન નિશ્ચય શ્રીનાથે માગ્યું.
અહીં પ્રસંગ શ્રી વિઠ્ઠલનાથજીનો ચાલે છે. એની ટીકામાં શ્રી જીવનલાલજી મહારાજ, જે શ્રી રમણલાલજી મહારાજ આ બહુ સુંદર એનો ભાવાર્થ આપણને બતાવે છે. નેત્ર મળતા વાત કીધી, કેટલી ઊંચી વાત અહીં કે જે ધ્યાન દેજો. આપ આજ્ઞા કરે છે કે श्री विठ्ठलनाथ जी मर्यादा ठाकुर है और श्री आचार्य चरण पूर्ण पुरुषोत्तम को मुखाग्नि स्वरूप है. ताते श्री विठ्ठलनाथ जी के जब आचार्य चरण से नेत्र मिले तब श्री विठ्ठलनाथ जी को आचार्य चरण से बात करवे की सामर्थ्य प्राप्त हुई. કેટલી ઊંચી વાત અહીં કરી દીધી છે કે એનાથી પણ અધિક. અને આખ્યાનમાં તો આચાર્યો ત્યાં સુધી આપ આજ્ઞા કરે છે કે આ શ્રી વિઠ્ઠલ અવતાર, આ શ્રી વિઠ્ઠલેશનો અવતાર તો કૃષ્ણ અવતારથી પણ કંઈક અધિક છે. એટલી કૃપા આપે વરસાવી છે, અનેક જીવોને આપે શરણે લઈ અને એ ભગવદ લીલાનો અનુભવ કરાવ્યો છે કે જેના માટે તો બ્રહ્માજી સુધીના તલસે છે. આપણી મૂર્ખાઈ, આપણે બીએ. તો એવો સાક્ષાત પ્રભુનો અનુભવ થવો આ દેહથી, આ ભૂમિ પર, એથી વિશેષ ફલ બીજું ક્યું હોઈ શકે? સાક્ષાત પ્રભુ આપણી સાથે વાતચીત કરે. પણ કહે એટલે આચાર્યજણે કહ્યું કે જીવ કા માગી જાય, આપણે માગતા નથી આવડતું, એટલે કહ્યું કે પ્રાર્થના ન કરવી, નિષેધ કર્યો. કેમ કે પ્રાર્થના કરશો ને કંઈક બાફી દેશો. એટલે આચાર્યજણે કહ્યું હવે આપણે તો છટકબારી તરત ગોતીએ. એટલે ઘણા એમ કે હાલો અહીંયા તો પ્રાર્થના ના કરવી, પણ બીજે તો જવાય ને. પ્રાર્થિત એવા તથા કિમ સ્યાત સ્વામ્ય અભિપ્રાય સંશયાત. બહુ સુંદર વાત કરે છે આચાર્યજણ કે પ્રાર્થના કરવાથી શું થશે. જ્યારે પેલી વાત એક સ્પષ્ટ કહી દીધી કે નિજ ઈચ્છા કરી છે, જે કાંઈ થશે એ એની નિજ ઈચ્છાથી થશે, તો પછી પ્રાર્થનાનો શું મતલબ? જ્યારે પ્રભુ પોતાની ઈચ્છાથી જ કરવાના છે તો પછી આપણે બોલવાનો કે માગવાનો શું મતલબ? બીજી વસ્તુ આપ કહે છે સ્વામ્ય અભિપ્રાય સંશયાત, દાસ ધર્મ ખંડિત થશે. શું કામ? કે સ્વામીએ આપણા માટે શું અભિપ્રાય રાખ્યો છે એનો આપણે સંશય કરીએ છીએ, અવિશ્વાસ કરીએ છીએ. એ તો એની કૃપાથી દેવાના જ છે. સ્વામ્ય અભિપ્રાય સંશયાત. તો એટલે આચાર્ય ચરણે એ વાત અહીં એ આપના વચનામૃત, જેવી રીતે વચનામૃતો છે એવી રીતે જો સંકલન કરવું હોય તો આ વાર્તામાંથી આચાર્ય ચરણ ગુસાઈજી પ્રભુચરણના જે ઉપદેશ વાક્યો છે એને વચનામૃત તરીકે આપણે સંકલન કરી શકીએ. તો અહીં વિઠ્ઠલનાથજી જ્યારે આપની સાથે વાત કરી અને આચાર્યો એટલો ઊંચો ભાવ બતાવે છે કે નેત્ર મળતા વાત કીધી કે નેત્ર જ્યારે આપના મળ્યા ત્યારે વિઠ્ઠલનાથજીની યોગ્યતા થઈ આચાર્ય ચરણ સાથે વાત કરવા. પછી કહે છે વચન નિશ્ચય શ્રીનાથે માગ્યું. શું વચન માગ્યું? કીધી શ્રી વલ્લભજી શું વાત. એમને ઈચ્છા એ છે. હવે અહીંયા બહુ સુંદર વાત અહીં કરે છે કે એ જ સમયે એ ભાવ દેખાડે છે આચાર્યો, ટીકાકારો, કે એ જ સમયે સાક્ષાત શ્રીજી ત્યાં પ્રગટ થઈ ગયા. એટલે વિઠ્ઠલનાથજીએ શ્રીજી બાજુ ઈશારો કરીને કહ્યું કે એમને ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત, કે આપને ત્યાં પુત્ર રૂપે હું પ્રગટું અને એનું નામ આપ. કેમ કે મર્યાદા માર્ગીય જે નિસ્સાધન જીવ પુંડરીક જે હતો એનો ઉદ્ધાર વિઠ્ઠોબાએ શ્રી વિઠ્ઠલનાથજીએ કર્યો. એવી રીતે પુષ્ટિ માર્ગીય જે નિસ્સાધન જીવો છે એમના ઉદ્ધાર માટે આ શ્રી વિઠ્ઠલ અવતાર, આજે આપના પુત્ર પ્રગટ છે, એ અનેક ભાતીથી એ નિસ્સાધન જીવોનો ઉદ્ધાર કરશે. સૌથી પહેલા તો એક એ વસ્તુ આપણે સમજી લઈએ કે નિસ્સાધન એટલે શું. કોઈ પણ કાર્ય કરવા માટે કંઈક આપણને સાધન જોઈએ. જેમ મારે બોલવું છે, હવે તમારા સુધી પહોંચાડવા માટે સાધન જોઈએ. આ માય, આ સાધન ના હોય તો એ કાર્ય પૂરું ના થાય. એવી રીતે આપણે ઘણી વખત અનુભવતા હોઈએ છીએ જીવનમાં
કે કેટલી વસ્તુ આપણે ખૂબ જ મહેનત કર્યા છતાં કાંઈ થાય જ નહીં, બહુ આપણે ખૂબ સાધન કરીએ પણ એ સક્સેસ ના થાય, અને સક્સેસ ના થાય એટલે આપણે હારી જાય, થાકી જાય અને બધું પ્રભુ ઉપર મૂકી દે કે હવે થાતું તું એટલું કરી લીધું, પણ હવે જે પ્રભુ કરે સાચું. એ જ નિસ્સાધનતા છે કે જેને ક્યાંય કોઈ પ્રકારનું સાધન પ્રાપ્ત ના થયું એવા જે જીવો છે એમનું સાધન શું છે? એ શ્રી વિઠ્ઠલેશની કૃપા જ એમનું મોટું સાધન. તો વિઠ્ઠલનાથજીએ કહ્યું આચાર્ય ચરણને કે એવી રીતે આપને ઘરે પુત્ર રૂપે પ્રગટ થઈને પૂર્ણ પુરુષોત્તમની પુત્ર રૂપે પ્રગટ થવાની આપને ઘરે ઈચ્છા છે, તો આપ ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરો અને આપના પુત્ર રૂપે એ શ્રી વિઠ્ઠલેશ આગળ આ સંપ્રદાયને, આ ભક્તોને અનેક પ્રકારના આનંદનું દાન કરે એવી શ્રીજીની ઈચ્છા છે. આપનો તો ગ્રહસ્થાશ્રમનો વિચાર જ નહોતો, પણ ભગવદ આજ્ઞા થઈ એટલે આપે ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો. આચાર્ય ચરણે કહ્યું કે પ્રભુ, હું તો બ્રહ્મચારી છું, યાત્રા કરવું એ મારું કામ છે, મને કન્યા કોણ આપશે? શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યું કે આપ કાશી પધારશો, એ બધી વ્યવસ્થા થઈ ગઈ છે, એ બધું ગોઠવાય. કાલે કેશુભાઈ એક વાત કરતા હતા, મેચ ફિક્સિંગ. એટલે પૂછતા હતા કે આ મેચ ફિક્સિંગ છે તો આ બધું અહીંયા થાય છે, ભગવાને ફિક્સિંગ જ કરેલું છે. વાત તો સાચી છે તો બધું ફિક્સિંગ જ, આપણે ખોટી ઉપાધિ કરીએ. થવાનું ધાર્યું તો ધણીનું થવાનું, આપણે ઉપાધિ કરીએ રાખીએ. જીવ બુદ્ધિ છે એટલે ચિંતા કરી રાખીએ. તો આપે કહ્યું કે એ બધું ફિક્સ છે, એ બ્રાહ્મણ તમારી પાસે સામેથી આવશે, જે પ્રભુ દ્વારા જેને પ્રેરણા પ્રાપ્ત થઈ છે એ સામેથી તમારી પાસે આવશે પોતાની કન્યાનું માંગુ લઈ. આચાર્ય ચરણે ખૂબ આપને સેવા દ્વારા શ્રી વિઠ્ઠલનાથજીને પ્રસન્ન કર્યા. ત્યાંથી યાત્રા કરતા કરતા અનેક સેવકોને શરણે લીધા. એ દ્વિતીય યાત્રામાં આપે ભગવાન દાસ સાચોરા, જે શ્રીનાથજીના ભીતરિયા, પછી એની સેવા એમને પ્રાપ્ત થઈ, એમને શરણે લીધા. એ પછી માધવદાસ, એમને શરણે લીધા. આપે ગોવિંદ દુબેને શરણે લીધા. અને એ ગોવિંદ દુબેને કાશીમાં ગીતાજી ભણાવવાના મિશે આપે કેટલું આપનું બલ આપ જોવો આ પ્રસંગમાં આવે છે કે ગોવિંદ દુબે માતા પિતાને ખૂબ કીધું કે તીર્થમાં ચાલો, તીર્થમાં ચાલો, પણ માતા પિતાએ ક્યારેય તીર્થનું કહ્યું નહીં. એટલે કહ્યું કે ભાઈ મને તો હવે છૂટો કરો, મારે તો તીર્થયાત્રા કરવી છે. એટલે માતા પિતાએ કહ્યું કે આ અવસ્થામાં અમારી કોણ સેવા કરશે? છતાં એ ખૂબ આગ્રહ કરીને તો રણછોડજીના દર્શને, કેમ કે દ્વારકા લીલાનો જીવ એટલે સતત ત્યાં ચોટેલો રહે, એટલે રણછોડજીના દર્શને પધાર્યા. અને પછી ભગવદ ઈચ્છાએ માતા પિતાની દેહ છૂટી ગઈ એટલે ખૂબ દુઃખ કર્યું કે માતા પિતાએ અંત સમય સુધી પણ તીર્થ ના કર્યા. એટલે એમ થયું કે કાંઈક તો સંબંધ થાય, એટલા માટે એમનું શ્રાદ્ધ કરીએ. એટલે ગયા શ્રાદ્ધ કરવા ગયા. ગયાથી શ્રાદ્ધ કરી અને કાશી આવ્યા. ત્યાં મણિકર્ણિકા ઘાટ પર શ્રી આચાર્ય ચરણ આપ સંધ્યાવંદન કરતા હતા. ત્યાં એમ થયું કે આ તો કોઈક મહાપંડિત છે, આમની પાસે ભણીએ. એટલે જઈને કહ્યું કે મને ભણાવશો? આચાર્યજીએ કહ્યું કે હમણાં તો અવકાશ નથી, અમારા મુકામે આવજે, ત્યાં તને ભણાવશું. એટલે ખૂબ રાજી થતા કોઈક બ્રાહ્મણ ગોઈતો અને એના પાસેથી વ્યાકરણની ચોપડી લીધી. વ્યાકરણની ચોપડી લઈ અને ત્યાં આચાર્ય ચરણના મુકામે ગયા. શ્રી વલ્લભાધીશ વ્યાકરણની ચોપડી લઈ અને આચાર્ય ચરણના મુકામે ગયા. મુકામે જઈ અને કહ્યું કે હવે મને ભણાવો. એટલે આચાર્ય ચરણે કહ્યું કે આ પોથીની જરૂરત નથી,
એટલે પેલા કહ્યું કે મારે વ્યાકરણ શીખવું છે, તો આપ આ પોથીની કેમ ના પાડો છો? કહ્યું કે હું ગીતાજી ભણાવીશ તને, એમાં તને વ્યાકરણ આવડી જશે ને ગીતાજી આવડી જશે. કહ્યું કે ભલે. ગીતાજીનો એક શ્લોક આપે કહ્યું કે બોલ. એ આજ્ઞા કરતા જ ગીતાજીનો શ્લોક ઉચ્ચારણ કર્યું. પછી આપણે આજ્ઞા કરી કે આખા ગીતાજી બોલો, ઉચ્ચારણ કરો. તો આખું ગીતાજી ઉચ્ચારણ કરીને શ્લોકાર્થ કરી દીધું અને વ્યાકરણ પણ સિદ્ધ થઈ ગયું. ત્યારે ગોવિંદ દુબેને થયું કે આ તો કોક મહાપુરુષ, આ તો સાક્ષાત ઈશ્વર છે કે જેમણે એક શ્લોકથી મને આખા ગીતાજીનો ભાવ સમજાવી દીધો અને આખું વ્યાકરણ મને સિદ્ધ થઈ ગયું, કે જેના માટે મોટા મોટા પંડિતો વર્ષો નીકાળી દે છે. એ કૃપા વિચારીને આપ શરણે આવ્યા. એ ગોવિંદ દુબે માટે શ્રી આચાર્ય ચરણે નવરત્ન, કેમ કે સેવામાં ઉદ્વેગ ચિંતા ખૂબ રહેતી, એના માટે નવરત્ન ગ્રંથ આપે સિદ્ધ કર્યો. એ તો અલૌકિક ચિંતા માટે હતો. આજે આપણે લૌકિક ચિંતા માટે એનો ઉપયોગ કરીએ છીએ. અને એ નવરત્ન ગ્રંથમાં આપે અભય વચન આપ્યું, ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિ. એ પુષ્ટિ પ્રભુ ક્યારેય તમારી લૌકિક ગતિ નહીં કરે. આજે જે આ માલા પેરામણી આપણે કરીએ છીએ ને, એ કોઈ ક્રિયા નથી કે કરવી જ પડે. એ આનંદનો પ્રસંગ છે. એક વાત સમજો ને, એ આપણો વિશ્વાસનો પ્રસંગ છે કે જે બ્રહ્મ સંબંધી જીવ હરિશરણે થયા છે એમને નિકુંજની પ્રાપ્તિ થઈ છે. એનો આનંદ આપણે અહીંયા ભૂતલ પર મનાવીએ ને, એ માલા પેરામણી. એ દીક્ષા ઉપર, એ આપણા આચાર્ય ઉપર આપણો એ વિશ્વાસ છે. ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિ. એ તમારી લૌકિક ગતિ ક્યારેય નહીં કરે. તો એવી કૃપા આપે અનેક જીવો ઉપર કરી અને ગોવિંદ દુબેને આ રીતે શરણે લીધા. આ જ યાત્રામાં ભગવાન દાસ જે શ્રીનાથજીના ભીતરિયા પાછળથી થયા, કેમ કે એ સમયે આચાર્ય ચરણ સાથે રહેવાની વિનંતી કરી ત્યારે આચાર્ય ચરણે કહ્યું કે હમણાં તું અહીંયા રહી, અમારી સાથે તું રહી નહીં શક. એટલે હસ્તાક્ષરજી પધરાવ્યા અને કહ્યું કે આને ભોગ ધરીને નિર્વાહ કરજે અને પછી તું ગોવર્ધન પર્વત જાજે, ત્યાં ગુસાઈજી તને સેવા દેશે. એ પણ બહુ અદ્ભુત પ્રસંગ છે કે ભગવાન દાસ પછી આચાર્ય ચરણની આજ્ઞા પ્રમાણે આ ગોવર્ધન જાય છે. ત્યાં ગુસાઈજી કૃપા કરી અને શ્રીનાથજીના ભીતરિયા એમને ભીતરની સેવા આપે છે, સામગ્રીની સેવા આપે છે. બહુ સુંદર આપ સામગ્રી સિદ્ધ કરતા ભગવાન દાસ. એક દિવસ એવું થયું કે સામગ્રી ભરી ગઈ અને એવી ને એવી પાછી ધરાઈ ગઈ. શ્રી ગુસાઈજીને ખૂબ જ રીસ ચડી, ખૂબ ક્રોધિત થયા કે ભગવત સેવામાં આવું ચલાવી લેવાય. અને ભગવાન દાસને કહ્યું કે તમે સેવા છોડી દો. પેલાને એટલું લાગી આવ્યું કે પર્વતથી નીચે ઉતરી કુંડ પાસે બેસી રુદન કરવા લાગ્યા. ત્યારે અચ્યુતદાસજી આવીને એમને પૂછ્યું કે એવું શું થયું છે. ત્યારે બધી જે કાંઈ થઈ એ વાત કહી. અચ્યુતદાસજીએ કહ્યું કે ધૈર્ય રાખો, એ પ્રભુ તો કૃપાલુ છે, આપણે સાવધાનીથી સેવા કરવી જોઈએ. ધૈર્ય રાખો, તમને પાછી સેવા પ્રાપ્ત થશે. ગુસાઈજી આપ નિત્ય અચ્યુતદાસજીને મળવા પધાર્યા. તેથી અચ્યુતદાસજી રુદન કરવા લાગ્યા. ગુસાઈજીએ પૂછ્યું કે આટલું કેમ રુદન કરો છો? એટલે કહ્યું કે અરે પ્રભુ, આચાર્ય ચરણ પાસે તો શ્રીજી વચનબદ્ધ થયા કે કેવા પણ જીવને આપ એને શરણે લઈ આવશો, એનો ત્યાગ નહીં કરો. અને આપ જીવના દોષ જોવા લાગ્યા તો આ જીવ તો અનેક દોષોથી ભરેલો છે, તો આ જીવનો ક્યારે વારો આવશે? આપ જો જીવના દોષ જોવા લાગશો. આ વાતને ગુસાઈજી સમજી ગયા એ ઈશારો અને કહ્યું કે ભગવાન દાસને તો અમે શિક્ષા જ કરી છે કે જેથી આગળ જતા એ સેવામાં સાવધાન. આવી રીતે યાત્રા કરતા કરતા
આપ વ્રજમાં પધાર્યા. એ દરમિયાન એકાક્ષત્રાણીને શરણે લીધા. એમને સ્વચરણારવિંદની કુમકુમયુક્ત છાપ આપે સેવાર્થે પધરાવી અને એ બાદ 4 સ્વરૂપો એકાક્ષત્રાણીને શ્રી અમનાજીમાંથી પ્રાપ્ત થયા. જે ગજ્જનધાવન એમને નવનીત પ્રિયાજી, નારાયણદાસ બ્રહ્મચારીને ગોકુલચંદ્રમાજી, જયદાસ સુરીને શ્રી લાડલેશજી અને દેવા કપૂર ક્ષત્રિને લલિત ત્રિભંગીજી. આ રીતે દરેકને સેવા પધરાવી દીધી અને એમની સાથે એ સ્વરૂપો અનુભવ જતાવતા આટલી કૃપા વર્ષા. અને એ કેના દ્વારા? કે આપના નામ દ્વારા. જેમ ડોશીનો પ્રસંગ છે ને, ફલરૂપ પ્રસંગ છે કે શ્રી વિઠ્ઠલનાથજીનું નામ લેતા લેતા એના સાથે પ્રભુ બોલવા લાગ્યા. એ બતાવે છે. એટલે ચિત્ત સ્વામીજીનો તો એટલો દ્રઢ ભાવ છે કે દરેક કીર્તનમાં આપની છાપ છે કે ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ. એ ભાવથી શ્રવણ કરશું તો આ ચરિત્ર જ નહીં, ત્યારે જ આ માર્ગ પણ ફલિત થશે. જ્યાં સુધી પુરુષોત્તમ ભાવ આચાર્ય ચરણ પ્રભુ ચરણમાં નહીં રહે ત્યાં સુધી કાંઈ ફલિત થવાનું નથી. એ વાત સમજો. સાધન કરીને કાંઈ નહીં થાય. એ ભાવ દ્રઢ થવો જોઈએ. તો આ યાત્રા કરતા કરતા આપ વ્રજમાં પધાર્યા અને દ્વિતીય આખ્યાનમાં એનું વર્ણન મળે છે કે આપે બાલ લીલાના દર્શન કર્યા. એ પણ એક સંકેત કે આપને ત્યાં પણ આ રીતે શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી સ્વરૂપે આપને પણ આ બાલ લીલાનો આનંદ દેવા પ્રભુ પધારી રહ્યા છે. એટલે કહ્યું બલદેવ શ્રી ગોપીનાથ કહીએ શ્રી વિઠ્ઠલ નંદાનંદ તે પુત્ર ભાવે પ્રગટ છે. એ બાલ લીલાના સાક્ષાત દર્શન કરી શ્રી આચાર્ય ચરણ ખૂબ જ રોમાંચિત થયા, પ્રફુલ્લિત થયા કે હવે આ લીલા પ્રભુ કૃપા કરી અને મારા ઘરમાં કરશે. એ બાલ લીલાનો આનંદ મને આપશે. એમ આચાર્ય ચરણને વ્રજમાં એ પ્રાગટ્ય પહેલાના સંકેતો, ત્યારે તો હજી વિવાહ પણ નતા થયા. ફરી આપ અડેલ કાશી પધાર્યા. ત્યાં જ્યારે પેલો પંચગંગા ઘાટ પર ધ્વજ રાખ્યો હતો એ જોઈને કેટલાકને ઈર્ષા આવી. એટલે કેટલા વાદીઓ આપને હેરાન કરવા પધારે. આપની દિનચર્યામાં કેટલું ડિસ્ટર્બ થાય, કેટલા વાદીઓ આવતા રહ્યા. એના માટે આપે એક રસ્તો કર્યો કે આ બધાથી નિત્ય ચર્ચા કરતા રહેવું, એમાં આટલો સમય વ્યતીત થઈ જાય. બીજું ઘણું ભગવત કાર્ય છે. એટલે આપે પત્રાવલંબન નામે ગ્રંથ, આપણી સાદી ભાષામાં સમજો તો પેમ્પલેટ, એ સમયમાં પત્રાવલંબન આપે ગ્રંથ કર્યો. જેમાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું આપે વેદથી એનું પ્રતિપાદન કર્યું, વેદ શાસ્ત્રોના પ્રમાણ સાથે. અને કાશીના રાજાને કહી અને કાશી વિશ્વનાથના મંદિરે એ પત્રાવલંબન ગ્રંથને ચોંટાડવામાં આવ્યો. એ પત્રાવલંબનથી જ કેટલા નિરુત્તર થઈ ગયા કે ત્યાં ચર્ચા કરવા જવાની જ જરૂર નહીં. જેને કાંઈ સંદેહ હોય જાયને પત્રાવલંબન વાંચી લે. એટલે કહ્યું કે પત્રાવલંબે પંડિત જીત્યા માયિક મત માતંગ. જે માયાવાદીઓ, જે ગાંડો હાથી હોય ને, એ કાબુમાં ના આવે. ક્યારેક ટીવીમાં જોયું હશે, હાલત ખરાબ થઈ જાય. રિયલમાં તો જોવો તો ઉપાધિ થાય. એ ગાંડા હાથીને કાબુ કરવો બહુ અઘરો છે. એટલે અહીં માયાવાદીઓનું એ વર્ચસ્વ દેખાડે છે આ શબ્દ, કે એ ટાઈમમાં આટલું વર્ચસ્વ માયાવાદીઓનું હતું. મત માતંગ, એ માયિક મત માતંગ, જે ગાંડો જે હાથી હતો, એને આપે આ પત્રાવલંબન ખાલી એક પત્ર દ્વારા આપે એને અંકુશમાં લઈ લીધો. એવું આપનું સામર્થ્ય બતાવ્યું. એટલે આપનું ચરિત્ર, શ્રી વલ્લભ વિઠ્ઠલનું તો ચરિત્ર તો ફલાત્મક છે ને, એ તો દૂરની વાત. એક નામ લ્યો છો ને, મેં પહેલા જોયું, કદાચ જલ્દીમાં ચા પીને નહીં આવ્યા હો, પણ અહીંયા જે કાર બોલાતી હતી બહુ સાદ સંભળાતો નતો પ્રતિસાદ. ખરેખર
આ એક એક જે જે કાર બોલો છો ને તમે, મહાપ્રભુજી, ગુસાઈજીની, ઠાકોરજીની જે જય બોલો છો ને, એ એક એક જય બોલવામાં શાસ્ત્રો કહે છે કે કેટલા કોટી યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે ખાલી જયકાર બોલવામાં. એટલે કહ્યું ને, શ્રી વિઠ્ઠલે સુખકારી નામે નિષ્પાપ થાય ને, એક નામ માત્રથી. અરે એવા તે ગુણનિધિ નાથ ગાતા બ્રહ્મ હત્યાદિક ઘટડે, એથી વિશેષ શું હોય? જેમ મેં કહ્યું, કાંઈ ખર્ચો નથી, કાંઈ મહેનત નથી, છતાંય કે સેવા બેવા નથી કરવી, ખાલી બ્રહ્મ સમજ લેવું. તો દયારામભાઈ બહુ સુંદર ધોળમાં એ આજની સ્થિતિ, પોતાના મનને ઉપદેશ કરતા આજની સ્થિતિ બતાવે છે કે આજે જો આપણે બધી વસ્તુમાં વિચારીએ, મોંઘવારી એટલી વધી ગઈ, ખર્ચો નહીં થાય ને વળી. આજે તમને સાચી વાત કહું કે ઓલા જે કહેવાય ને, જેમ ઠાકોરજીના વખતમાં એક નકલી કૃષ્ણ થઈ ગયો હતો, પુંડરીક વાસુદેવ, એમ આજે ધર્મના નામે ઘણા નકલી આચાર્ય ઉભા થઈ ગયા છે. એટલે એના લીધે એમાંય ઘણા બીતા હોય કે આમાં જાઉં ને કંઈક આપણો ખર્ચો નહીં થાય ને. તો અહીં દયારામભાઈ મનને સમજાવે છે કે ભાઈ, કૃષ્ણ નામ અઢી અક્ષરનું ટૂંકું નામ છે, એ લેવામાં આટલો આનંદ છે, એમાં કોઈ જાતનો ખર્ચો નથી, પરિશ્રમ નથી, છતાંય તું કેમ નથી એ ભગવદ નામ લેતો? કૃષ્ણ કહેતા શું દેશ નાનું મૂરખ તને, કૃષ્ણ કહેતા શું દેશ નાનું, કૃષ્ણ કહેતા શું દેશ નાનું મૂરખ તને, કૃષ્ણ કહેતા શું દેશ નાનું, કૃષ્ણ કહેતા શું દેશ મનને કોઈ વિઝા કે પાસપોર્ટની જરૂર પડતી નથી, ગમે આ ભાગી જાય. એટલે અહીં આપ મનને એ ઉપદેશ કરતા દયારામભાઈ કહે છે કે કોઈ કામ ઠેકાણું નથી, ખોટા લવારા લૌકિકના કરે છે, એના કરતા કૃષ્ણ નામ લે, એમાં તો કઈ કોઈ નામે તારું ખર્ચાતું નથી, તો એવી મૂર્ખાઈ શું કામ કરે છે? બહુ મહેનત નથી, કિંચિત શ્રમ છે, થોડાક બેવાનું જરાક થાક લાગે, પણ એનો લાભ કેવડો મોટો છે કે સાક્ષાત
પ્રભુ મળી જાય છે, સાક્ષાત ત્રિલોકના નાથ મળી જાય છે. એટલે કહે છે ને કિંચિત શ્રમને લાભ ઘણેરો. તમે નબળો કે પણ એ ભૂલાતું નથી. ખાવાનું તો યાદ રહી જાય છે. એમાં તો 2 શેરનું ભાણું તો જોઈએ જ, એના વગર તો હાલતું નથી. તો આના વગર કેમ હાલી જાય છે એમ દયારામભાઈ કહે છે. હરિ ભજતા આજ્ઞા કરે છે. 35મે જન્મે 20 જન્મ દેવી દેવતાઓનું પૂજન ઉપાસના કરે ત્યારે શિવની ઉપાસના કરવાનો અધિકાર પ્રાપ્ત થાય. પછી 7 જન્મ શિવની ઉપાસના કરે પછી બ્રહ્માની ઉપાસના કરવાનો અધિકાર પ્રાપ્ત થાય. એ પછી 10 જન્મ 3 જન્મ એ બ્રહ્માની ઉપાસના કરે પછી વૈષ્ણવ સંપ્રદાયમાં અધિકાર પ્રાપ્ત થાય. એટલે જે 4 મુખ્ય સંપ્રદાયો છે એમાં એક જન્મ અને છેલ્લે 35મે જન્મે પુષ્ટિ ભક્તિ માર્ગ. આમાં આડો કરી જાય તો કેદી વારો આવશે. અરે તુને પશુમાં ખાવું પીવું પરિવારની રક્ષા કરવી વિષય ભોગ એ તો પશુ કરે છે. તો પશુમાને તારામાં ફેર શું? દયારામભાઈ કહે છે કે જો આ કઈ હરી ભજવું નથી તો તારાને પશુમાં તુંય પૂંછડી વગરનો પશુ તું છો.
ભક્ત કવિ દયારામભાઈ બતાવે છે કે તને કોડ પણ ના થયો, કે જેમ લૌકિક કામના તો આપણી અઢળક હોય, એની કોઈ ગણતરી ના થાય, એક પૂરી થાય ને બીજી 20 ઊભી હોય, એવી રીતે અલૌકિક મનોરથ એ અલૌકિક કોડ તને ના થયો કે જે હું કૃષ્ણ કીર્તન મુખ આણું, મારા મુખમાં એ કૃષ્ણ કીર્તન કરું, એ અલૌકિક મનોરથ પણ તને નથી થતો? તો એમ દયારામભાઈ કહે છે કે પ્રભુ સ્મરણ વિના કોઈ પણ ઉપાય આ યુગમાં નથી. એ હું નિશ્ચય કરીને જાણું છું કે આ વિના બીજું કોઈ સાધન ઓર નહીં આ કલી મેં જાસુ હોત મિલે. મને ખ્યાલ છે કે થોડુંક મોડું થઈ રહ્યું છે, પણ આજે બસ થોડું હજી આપણે આગળ વધારી અને આપણા જે ચરિત્ર નાયક છે શ્રી વિઠ્ઠલનાથજીનો જન્મોત્સવ ઉજવવાનો છે. આ ચરિત્રામૃતના બાને આજે ઉજવશું ને ઉત્સવ દિવસે ઉજવશું. તો એ જન્મોત્સવનો આનંદ લૂંટી અને કાકાજી આપ કૃપા કરીને પધાર્યા છે એટલે આપશ્રીના પણ આશીર્વચન ગ્રહણ કરશું. તો આચાર્ય ચરણની આ દ્વિતીય યાત્રામાં આ રીતે શ્રી વિઠ્ઠલનાથજી દ્વારા આપને આજ્ઞા થઈ, વ્રજમાં આપને સંકેત થયા, એ બાલ લીલાના દર્શન થયા. એ બાદ કાશીમાં શ્રી વિઠ્ઠલનાથજીથી પ્રેરાયેલો એક બ્રાહ્મણ આપની પાસે પોતાની કન્યાનું માગું લઈને આવ્યો. આપે શંભુ ભટ્ટ આદિને શ્રી માતૃચરણને પધરાવવા અડેલ મોકલ્યા અને વિવાહ નિશ્ચિત થયો. સંવત 1558માં અષાઢમાં આપનો ધામધૂમથી વિવાહ પ્રસ્તાવ થયો અને જે મૂળ પુરુષમાં આવે છે નામ ધર્યો શ્રી મહાલક્ષ્મી. એ મહાલક્ષ્મીજી સાથે આપનો ધામધૂમથી વિવાહ પ્રસંગ થયો. એ બાદ 6 માસ ત્યાં બિરાજી અને આપે ફરી ત્રીજી પરિક્રમા કરી, જેમાં અનેક સેવકોને, જેમાંથી મુખ્ય શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું, એમાં કુંભનદાસજી આદિ સેવકોને શરણે લીધા, સદુ પાંડેને શરણે લીધા, અનેક વ્રજવાસીઓને શરણે લીધા. એ પછી જ્યારે દ્વિરાગમન પ્રસ્તાવ થયો, દ્વિરાગમન એટલે કે પાછા જ્યારે શ્રીજીની આજ્ઞા થઈ કે આપ નિકટ રહી સેવા કરો, ત્યારે સાસરે દિશ પગ ધર્યો, જે મૂળ પુરુષમાં આવે છે પધારી, અને જે આણું કહે ને પેલા જે આણું થતું એ દ્વિરાગમન પ્રસ્તાવ એ આણું કરી શ્રી મહાલક્ષ્મી વહુજીને પધરાવ્યા. અડેલ નિવાસ કર્યો, ત્યાં ઘણો સમય આપ બિરાજ્યા. અને પ્રભુ પધારે ને એટલે પેલા વેદરૂપ બલદેવજી પધારે. એવી રીતે જ્યારે દ્વિરાગમન કરીને આપ પાછા શ્રી મહાલક્ષ્મી વહુજીને આપે પ્રભુ દ્વારા દીક્ષા પ્રાપ્ત કરાવી, સ્વમાતૃચરણને આપે પોતે દીક્ષા આપી અને ત્યાં આપ પધાર્યા શ્રીજીના ચરણ સ્પર્શ કરવા. એ સમયે રસ્તામાં આગ્રાથી મથુરા વચ્ચે રસ્તામાં ગૌઘાટ પર શ્રી સુરદાસજી એ શરણે આવ્યા. શ્રી સુરદાસજીને સેવકો સહિત શરણે લીધા, દસમ સ્કંદની અનુક્રમણિકા બતાવી અને લીલાનો અનુભવ કરાવ્યો. કેમ કે પહેલા જ્યારે ભગવદ લીલા ગાવાનું કહ્યું તો કહ્યું કે હો સબ પતિ તન કોટિકો, ત્યારે કહ્યું કે સુર વે કે કાહે ગિગ્યાત, કછું ભગવદ લીલા ગાન કરું. ત્યારે આપે સુરદાસજીએ કહ્યું કે ભગવદ લીલા તો મેં સમજત નાય. પછી આપે કહ્યું કે સ્નાન કરી કે આવો, હમ સમજાય દે. આપને નામ નિવેદન કરાવ્યું, દસમ સ્કંદની અનુક્રમણિકા ભણાવી અને સકલ લીલાની સ્ફૂર્તિ થઈ અને આપે એ ભગવદ લીલાનું વર્ણન કર્યું. ચકૈરી ચલ ચરણ સરોવર જહા નહીં પ્રેમ વિયો, એ કીર્તનનું ગાન કર્યું. પછી આચાર્ય ચરણને આગળ આજ્ઞા કરી કે નંદાલયનું વર્ણન કરો. ત્યારે તાદ્રસ વર્ણન જન્માષ્ટમીનું, જે નંદ મહોત્સવનું, બ્રજ ભયો મહરી કે પૂત, આજ યહ બાત સુની, જે આજ પર્યંત આપણે જન્માષ્ટમીના પંચામૃતમાં એ કીર્તન શ્રી સુરદાસજીનું ગવાય છે કે જેમાં તાદ્રસ વર્ણન એ સમયનું ઉત્સવનું છે. એ શ્રી બ્રજ ભયો મહરી કે પૂત, આજ યહ બાત સુની, સુની આનંદ સબ લોગ ગોકુલ ભજત ધુની. એ સુંદર પદની રચના
કરી અને બધી લીલાઓની સ્ફૂર્તિ શ્રી સુરદાસજીને થઈ એવો આનંદ. પછી સુરદાસજી આપની સાથે જ ફરી વ્રજમાં પધાર્યા, શ્રી ગોવર્ધનધર સન્મુખ થયા, શ્રી નવનીત પ્રિયાજી સન્મુખ થયા અને એ સુરદાસજીને અલૌકિક દ્રષ્ટિનું સંપાદન આપે કૃપા કરીને પ્રભુએ કર્યું હતું. એ બાદ જેમ મેં કહ્યું કે જેવી રીતે પ્રભુ પધારે એ પેલા બલદેવ સ્વરૂપ, વેદ સ્વરૂપ શ્રી બલદેવજી પધારે, એમ 1567માં આસોદી દ્વાદશી શુભ ગાયો શ્રી ગોપીનાથજુ જબ જન્મ લેનો આય કે જાની બલ કો રૂપ હરખિત દેત દાન. ખૂબ દાન દીધા. આચાર્ય ચરણે બલદાવનું રૂપ જાણી ખૂબ હરખથી આપે કેટલા દાન કર્યા, ઉત્સવ મનાવ્યો. શ્રી ગોપીનાથજી પ્રથમલાલજીનું પ્રાગટ્ય થયું. વેદ સ્વરૂપ એવા બલદેવ સ્વરૂપ બલદેવ શ્રી ગોપીનાથ કહીએ, શ્રી વિઠ્ઠલ નંદાનંદ. તે ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. 1568માં આપ એ નવજાત શિશુને શ્રી ગોપીનાથજીને પધરાવી શ્રીજીના ચરણ સ્પર્શ કરાવવા આપ ગોપાલપુર પધાર્યા. અને એ સમયે કૃષ્ણદાસ અધિકારી, જે અષ્ટસખાઓમાંના એ કૃષ્ણદાસ અધિકારી એ સમયે શરણે આવ્યા. રાજભોગ સમયે શ્રીનાથજીની દ્રષ્ટિ પડી અને આચાર્યચરણને કહ્યું કે કૃષ્ણદાસ આવ્યો હોય. અને એ કૃષ્ણદાસને ત્યારે ત્યાં શરણે લીધા અને એમને ભેટિયા તરીકેની સેવા સોંપી. એ શ્રીનાથજીની ભેટ લઈ આવતા અને એ બધી બંગાળીઓ જે એ સમયે સેવામાં રાખ્યા હતા એમને સોંપતા. આવી રીતે પ્રથમલાલજીનું પ્રાગટ્ય થયું. એ પછી ઘણો સમય અડેલ બિરાજ્યા. અડેલ બિરાજી અને જ્યારે આપણા ચરિત્રનાયક શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુના પ્રાગટ્યના સંકેતો આવવા લાગ્યા, ત્યાંનો એક પ્રસંગ છે કે અક્કાજી શ્રી ગોકુલેશ જે સ્વસુર પક્ષેથી જે ઠાકોરજી પધાર્યા અને શ્રી મદન મોહનજી જે યજ્ઞમાંથી પ્રાપ્ત થયા, યજ્ઞ નારાયણ ભટ્ટ, એ બંને ઠાકોરજીની શ્રી અક્કાજી શ્રી મહાલક્ષ્મીજી સેવા કરે છે. અને એ બંને ઠાકોરજી શ્રી મહાલક્ષ્મીજી સામે જોઈ જોઈને શરમાય છે, લટકા કરે છે, સ્મિત આપે છે. ત્યારે મહાલક્ષ્મીજીએ શ્રી આચાર્યચરણને પૂછ્યું કે આ પ્રભુ મારી સામે આવી રીતે સ્મિત વેરે છે, મલકાય છે. અને એક એવું મલકાય છે કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ. હું ઘણીવાર કહું છું, એક બહુ સુંદર શબ્દોમાં જો કહીએ, આમ તો અલૌકિક સ્વરૂપનું વર્ણન તો થઈ જ ના શકે, પણ કોશિશ કરીએ. એક કવિએ સુંદર લખ્યું છે કે તમે હસો છો જ્યારે ત્યારે ગાલમાં ખાડા પડે છે. અને હું વિચારું છું બેઠો બેઠો કે મારા સિવાય આમાં કેટલા પડે છે. એવી સુંદરતા, એવા પરમ મનોહર પ્રભુ. અક્કાજીએ કહ્યું કે આચાર્યચરણ ને આપે કહ્યું કે આ પ્રભુ મારી સામે આમ મલકાય છે, સ્મિત વેરે છે, એનું શું કારણ? ત્યારે આચાર્યચરણે કહ્યું કે આપને બાલ લીલાનો આનંદ દેવા પધારી રહ્યા છે. એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કોટિ કંદર્પ લાવણ્યનું સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે સંવત 1572 પોષવદી નોમ, આપણી માક્ષર વદ નોમ, પોષ કૃષ્ણ નવમી જબાઈ, ઘર ઘર મંગલ હોત બધાય. અને જેમનો ઉત્સવ સાક્ષાત શ્રીનાથજીએ ઉજવ્યો જલેબી ઉત્સવ તરીકે, તો ઘર ઘર મંગલ હોત બધાય. શ્રી વિઠ્ઠલ નાથ પ્રગટ ભય સુની કે કહત ફિરત આનંદ ગણવી. ચરણાટ મુકામે આપ અડેલથી ચરણાટ પધાર્યા અને ત્યાંના મુકામમાં ચરણાટ ખાતે ચરણાટના બેઠકજી જે આપણે દર્શન કરીએ છીએ ત્યાં આપશ્રીનું પ્રાગટ્ય થયું. ચરણાદ્રી જે સ્થાન છે અને જેને આદિ વૃંદાવન તરીકે પુરાણોમાં જેનું વર્ણન મળે છે, જ્યાં ભગવાનના ચરણોની છાપ છે, ત્યાં ચરણાટમાં એ પ્રભુનું પ્રાગટ્ય થયું. અને એ પ્રાગટ્ય થતા એટલો આનંદ થયો એનું વર્ણન
ત્રીજા આખ્યાનમાં આજે તો આપણે નહીં લઈ શકીએ, એનું વર્ણન આપણે કાલે જોશું. પણ એટલો આનંદ થયો, અને એ આનંદ સમયે જ્યારે અક્કાજી ઉરુ ઉપરનો આનંદ, કેમ કે આનંદ સ્વરૂપ નું પ્રાગટ્ય થવાનું હોય. લૌકિકમાં તો છે ને પીડા થાય, એક વાત સમજો. અને અહીંયા અલૌકિકમાં કહ્યું કે સુતિકા સદન સોહામણા. ખરેખર તમે જો કે લૌકિકમાં સુતિકા સદન સોહામણા ન હોય. આ એટલો ભેદ બતાવ્યો. શોભા તે રૂડી લહેરડે જાય. તો એવા સોહા, કેમ કે આનંદ પ્રગટવાનો છે, એટલે અક્કાજી ઉરુ ઉપરનો આનંદ આપના રોમ રોમમાં, અક્કાજીના રોમ રોમમાં આનંદ વ્યાપી ગયો કે આનંદ સ્વરૂપનું પ્રાગટ્ય થવાનું છે. એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થવાનું છે. તો એવા આનંદ સ્વરૂપનું પ્રાગટ્ય નું વર્ણન શ્રી ગુસાઈજીની કૃપાથી ગોપાલદાસજીને તાદ્રશ થયું, એ સાક્ષાત દર્શન થયા, એનું ત્રીજા આખ્યાનમાં વર્ણન આવે છે. અને જ્યારે આપનું પ્રાગટ્ય થયું, એવું સુંદર મનોહર સ્વરૂપ, અને તિલક મૃગમદ છીપ્યો હર, કે કસ્તુરીનું તિલક બાલકના લલાટ પર છે, અને એવું સુંદર પૂર્ણ પુરુષોત્તમનું હાસ્ય છે. એવા અલૌકિક સ્વરૂપનું જ્યારે પ્રાગટ્ય થયું, એ જ સમયે એક બ્રાહ્મણ શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પધરાવીને આવ્યું. ત્યારે દામોદરદાસ આદિને આચાર્ય ચરણે કહ્યું કે આજે પ્રભુ સેવ્ય અને સેવક સ્વરૂપે, બંને સ્વરૂપે મારે ઘરે પધાર્યા. તો આવા અનેક પ્રસંગોથી એ સિદ્ધ થાય કે આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ. એ અક્કાજી ઉરુ ઉપરનો આનંદ, આ ચંદ તે વૃંદાવન તણો પ્રગટ્યો, એ સાક્ષાત શ્રી વિઠ્ઠલેશનું પ્રાગટ્ય મધ્યાહન સમયે પોષ કૃષ્ણ નવમી, આપણી માગસર વદ નવમી ને દિવસે, શુભ દિવસે મધ્યાહન સમયે આપનું પ્રાગટ્ય થયું. અને પ્રાગટ્ય થતા અનેકો ઉત્સવ થયા. સાક્ષાત નન મહોત્સવ જોઈ લ્યો. એટલા પ્રભુએ શ્રી આચાર્ય ચરણે દાન કર્યા, એવો ઉત્સવ મનાવ્યો. દેવી દેવતાઓ આવ્યા, કેટલા અનેક પ્રકારના મનોરથો યજ્ઞ આદિ કર્યા, બ્રાહ્મણોને સંતોષ્યા, અને એવો નન્મોત્સવનો આનંદ આપણે અહીંયા પણ યત્કિંચિત પ્રભુ કૃપાથી માણવાનો છે. એટલે પ્રભુતાનો અલૌકિક પ્રાગટ્ય પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે ચરણામાં થયું. જે ત્રીજા આખ્યાનનું વિસ્તૃત વર્ણન આપણે આવતીકાલે જોશું. કે પ્રભુચરણની બાલ લીલાઓનું દર્શન કરશું. કાકાજી આપ અનુગ્રહ કરી અને પધાર્યા છે, તો આપણી રીત પ્રમાણે પહેલા આપ આશીર્વચન પ્રદાન કરે, એ બાદ આશ્રયનું પદગાન કરી અને પછી બધા છૂટા. તો હું કાકાજીને વિનંતી કરું કે આપ કૃપા કરીને પધાર્યા છે, તો વૈષ્ણવોને આપના વચનામૃતથી પ્રતાપ કરે. सच्चिदानंद रूपाय विभूत प्रत्यादि हेतवे व्यापक विनाशाय श्री कृष्णाय वयं नमः. निस्साजनो जनोद्धार प्रकटिपत श्री गोकुलेश्वरूप शिवल्लभ शरणं नमः. शिवल्लभ प्रतिदिन तेजोराशि दयावनं गुणनिधिं श्रीरूपीनाथ नमः. प्रातः स्मरेत् भगवतो वरविठ्ठलस्य पादारविन्दं सकलार्थसिद्धिः. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमो भगवते तस्मै कृष्णाय अद्भुतकर्मणे रूपनामविभेदेन जगतः क्रीडति यो यतः.
आचार्य वंशज एवं उपस्थित धर्मानुरागी वैष्णव, આપણે સૌ શ્રી ગુસાઈજીના ગુણગાન ગાવા માટે અહીં એકત્ર થયા છીએ. શ્રીમદ પ્રભુચરણ નું પુષ્ટિ માર્ગમાં સવિશેષ મહત્વ રહ્યું છે એ આપણે આ વચનામૃતો દ્વારા આપણે વધુ સારી રીતે સમજી શકશું. લક્ષ્મણ બાબા સાહેબ ને હૃદયમાં પ્રભુ બિરાજી આપની લીલાનું અવગાહન કરાવશે. શ્રી આચાર્ય ચરણના આ પુષ્ટિ માર્ગની અંદર જેમ શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી છે, પ્રશ્નાશ્રય ગ્રંથની અંદર સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ધર્મણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. સર્વ માર્ગો નષ્ટ થઈ ગયા છે અને જે માર્ગો છે એ પણ પાખંડવત છે. આની અંદર કૃષ્ણનું શરણ એ જ એકમાત્ર સાધન છે. આ આપણે સમજી શકીએ. અને એ જ્યારે આપણે યથાર્થ રૂપમાં આપણે જ્યારે આપણા જીવનમાં એનું દર્શન કરીએ તો આપણને આપણા તીર્થોમાં આ વસ્તુ સ્થિતિ આપણને દેખાય. આપણે બ્રજમાં જઈએ છીએ, બ્રજ આપણા માટે કેટલું મહત્વનું છે કે જેને વ્રજ પ્રત્યેની નિષ્ઠા, પ્રેમ, આસક્તિ હોય એ જ કહી શકે છે. પરંતુ આજે આપણી આદિ ભૌતિક સ્વરૂપમાં વ્રજની સ્થિતિ શું છે? આપણે જે યુગમાં જન્મ્યા છીએ, આપણે સતયુગ, ત્રેતા, દ્વાપરની તો વાત આપણે કરી શકીએ એમ નથી, કારણ કે આપણે કલિયુગના જીવ છીએ. તો અત્યારની સ્થિતિમાં આપણી સ્થિતિ કેવી છે એ આપણે સૌ પીડિત છીએ, આપણે સૌ જાણીએ છીએ. પણ આ બધું કેમ થયું? કે આપણને એક નિષ્ઠા હોય કે ભગવાન સર્વ કારણ સમર્થ છે, શ્રી અમનાજી સર્વ કારણ સમર્થ છે. તો આ કેમ બન્યું? તો આવી સ્થિતિ શા માટે આવી? આ પ્રશ્ન મૂંઝવવાનો. અત્યારે જે રીતે આપ સૌ જાણતા હો કે ન જાણતા હો કે આજે શ્રી અમનાજી જે યમનોત્રીથી પ્રારંભ થઈ અને પ્રયાગ સુધી જે આપનો પથ છે એની અંદર હથની કુંડથી પછી ક્યાંય યમુનાજલ મૂળ સ્વરૂપમાં નથી. હવે અત્યારે જે સ્વરૂપ છે એ શું છે એ વિશે હું ચર્ચા કરવા માંગતો નથી, પરંતુ આપ સૌને એક વસ્તુ બતાવવા માંગુ છું કે આ બધું કેમ ક્રિએટ થયું. આ મારો ઇતિહાસ, મારું સંશોધન, મારી હૃદયની વ્યાખ્યા જે સમજો. આપણા શાસ્ત્રોએ એમ કીધું છે નદીઓને બાંધવી ના જોઈએ, અને આપણે બધાઓએ નદીઓને બાંધી. જો અહીંયા કેવલ ગંગા યમુના માટે વાત નથી, શાસ્ત્ર દરેક નદીઓને કહે છે, કારણ કે નદી માત્ર તીર્થ છે. શાસ્ત્ર એમ કહે છે, આપણી ભારતીય સંસ્કૃતિ એમ કહે છે કે આપણે નદીને આપણે માતા ગણીએ છીએ. તો એ જેટલી નદીઓ છે એ બધી કોઈને
જે પ્રાંતની છે એ પ્રાંતની માતા છે. આપણે કૃષ્ણ ઉપાસક છીએ, આપણને વ્રજ વહાલું છે, એટલે વ્રજની માતા આપણી માતા થઈ, એટલે શ્રી યમુનાજીને આપણે માતા વિશિષ્ટ રૂપમાં આપણે કહીએ છીએ. હવે સમજવાનું એ છે કે આ પરિસ્થિતિ શું કામ આવી. મારો તર્ક, મારો પોઈન્ટ અને મારી આજની વ્યથા એ છે, જે શાસ્ત્રે જે બંધ બાંધવાની મના કરી, આપણે બંધ બાંધ્યા, પરિણામ શું આવ્યું? પાણી રોકાણું, જલ રોક્યું. જલ રોકવાથી જે ગંદવાળો વહી જવાનો હતો, આજે એક જ વસ્તુ છે, તમારા ઘરની અંદર નાલી બંધ કરો ને પાણી ઢોળો તો શું થાય? કચરો અંદર જ આવે. નાલીમાંથી કચરો અંદર આવે ને. નાલી ચાલુ હોય તો પાણી વહી જાય, તો સાફ શુદ્ધ રહે. આપણે ત્યાં દરેક નદીઓમાં ગામનું જે વેસ્ટ પાણી છે એ બધી નદીઓમાં જ જતું રહે. હમણાં એક આશ્ચર્યની વાત છે, સુપ્રીમ કોર્ટના ચુકાદાની અંદર આપણો પાણી પુરવઠા બોર્ડે, એટલે આપણું બોર્ડ એટલે દિલ્હી સરકાર, રાજ્ય કેન્દ્ર ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, એને એવું કીધું, સુપ્રીમે ફટકાર મારી કે ભાઈ તમે આવા તીર્થોની અંદર આવું ગંદુ પાણી કેમ તમે જવા દો છો, નાલા કેમ છોડો છો? ત્યારે એ પાણી પુરવઠા બોર્ડે એવું કીધું કે ભાઈ અહીંયા યમુનાનું મૂળ જળ તો આવતું જ નથી, તો અમે નાલા શું કામ ન આપી? અમે નાલા છોડીએ છીએ. હવે વિચાર કરો આ સ્થિતિ કેવી છે. આ બધી પરિસ્થિતિઓને જો આપણે વિચાર કરીએ તો મૂળ સ્વરૂપનું સ્થાન થવું શું છે કે આ આખા યમુના જળના પ્રદૂષણનો મૂળ છે એ છે આપણે બધા બાંધેલા ડેમો છે. તો કાલ સવારે પ્રશ્ન થાય કે આપણે ડેમ તોડી નાખીએ. ભૈયા એ સહેલી વાત નથી, કારણ કે આ જે કાર્યમાં આપણે બધાએ એટલો બધો ખર્ચ અને એટલો બધો આપણે વ્યય કરેલો છે કે જે આપણે કરી શકવાની કોઈ સામર્થ્ય નથી. તો શું કરી શકાય? તો એનું શુદ્ધિકરણ આવશ્યક છે. શુદ્ધિકરણ કરે તો તમે કરશો, હું કરશું, ગવર્નમેન્ટ કરશે, કોઈ અન્ય સંસ્થા કરશે, કોણ કરશે? અને આ દાયિત્વ કોનું? આ બધું જો વિચાર કરો, મને ઘણી વાર મને આત્મમંથન કરતા મને એક હતું કે આ શું કામ બન્યું? આ બન્યું એના માટે કે આપણામાં ધર્મનો અભાવ થયો, વૈદિક કર્મથી આપણે ચૂત થયા, આપણે આપણી સંસ્કૃતિના રક્ષણમાંથી વિમુખ થયા, આપણી સંસ્કૃતિનું આપણે રક્ષણ નથી કર્યું, આપણે અનુકરણ તરફ જઈ રહ્યા છીએ. આપણને બીજાનું સારું લાગે છે પણ પોતે પાસે હીરો છે એ ખબર નથી. આપને ખ્યાલ છે લંડનની ટેમ નદી ટોટલ ગટરના પાણી વાળી હતી આજથી 150 વર્ષથી. એનું એ લોકોએ સ્ટ્રીટ પ્લાન્ટથી શુદ્ધિકરણ કર્યું. એ સ્ટ્રીટ પ્લાન્ટ આપણા સાંપ્રદાયિક સિદ્ધાંત પ્રમાણે શુદ્ધ ન ગણાય. ઓલો ફિલ્ટર કાઢીને કીધું પણ પાણી તો ઈ નહીં ને, એટલે શુદ્ધ તો ન કરી શકાય. અત્યારે આપણા જે ટ્રીટ પ્લાન્ટ થી આપણે જેટલા જે કાર્યો થઈ રહ્યા છે જે થશે, જે તે ગામોમાં જેટલા
પાણીનું શુદ્ધિકરણ કરીને પાણી વહેતું કરીશું, એ પાણી કેવું હશે? જો મૂળ જમનાજી નહીં હોય તો એ શુદ્ધિકરણ કરવાની આપણને જરૂર શું? મને એ નથી સમજાતું. મને ખરેખર આ વસ્તુનો આશ્ચર્ય છે. જો મૂળ જમનાજી ના હોય તો શુદ્ધિકરણ કરવાની આવશ્યક છે. પરંતુ આપણું જે સ્થાન છે જ્યાં જમનાજી વહે છે ત્યાં શુદ્ધ જમનાજળ હોવું એ આપણી પ્રાથમિકતા છે. એના માટે આપણે ખપી વળવું પડશે. જો આપણે એના માટે ઉદાસીન રહીશું, આ શા માટે થયું? કારણ કે આપણે ઉદાસીન રહ્યા છીએ. આપણે ક્યારેય આપણી ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે તત્પર નથી રહ્યા. એનો મતલબ એ નથી કે આપણે નહીં રહીએ, પણ નહોતા રહ્યા હતું, પરંતુ સંગઠિત સ્વરૂપમાં નહીં રહ્યા હોય. ક્યાંક આપણી એમાં કચાશ આપણામાં હશે એવું માનવું છે. એક આપણને પૂર્વ ઇતિહાસ આપને કહું. સન 1953 ની અંદર ભારત સરકારના પહેલી ભારતીય ગવર્નમેન્ટ બની જ્યારે જવાહરલાલ નહેરુ આપણા પ્રધાનમંત્રી હતા, ત્યારે દેશમુખ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર, નાણાં મંત્રી બન્યા. એમણે એક મોટો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરેલો. આપ ધ્યાન રાખજો, ખાસ કરીને એને મોટો એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરેલો. ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, નર્મદા અને કાવેરી, ભારતની આ 5 મહાનદીઓને આખા દેશમાં એ બધું પાણી ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. એનો આખો પ્લાન્ટ તૈયાર થઈ ગયો. એન્જિનિયરોએ એને મંજૂરી આપી દીધેલી. બધું થવાની સંભાવનાઓ હતી, પણ કેવલ ને કેવલ આપણા કમભાગ્યે જે બની બેઠેલા પ્રધાનમંત્રીએ એક કાગળિયા ફાડીને ફેંકી દીધા. અહીંયા કદાચ આપને એ થશે કે આપ કોઈ પાર્ટી વિશેષ કે કોઈ વ્યક્તિ વિશેષનો વિરોધ યા સમર્થન નથી. મને વ્યક્તિ પ્રત્યે કે પાર્ટી પ્રત્યે કે રાજકારણની હું વસ્તુ લઈને આવ્યો નથી, પરંતુ આ યથાર્થતા છે કે આપણી સંસ્કૃતિનો જે એક સીમાચિહ્ન રૂપ હતું, એ સીમાચિહ્ન તોડીને આપણી સંસ્કૃતિનો વજ્રાઘાત કરવામાં આવ્યો છે. એના માટે આપણે કટિબદ્ધ થવું પડશે. આપણે આપણા સંસ્કૃતિ માટે યમુના જળને કોઈ બી કિંમતે આપણે આ મથુરાજીમાં અને યમુનાજીમાં ગોકુળમાં પધરાવવા એ આપણો સંકલ્પ આપણે બધાએ કરવો પડશે. જો યમુનાજી ન હોય તો બ્રજ શું છે? યમુનાજી વગરનું જમના ઘાટ, ઠકરાની ઘાટ, ગોવિંદ ઘાટ, આ બધા ઘાટો શું કામના? યમુના જળ વગરના. અને એ આપણે કલ્પનાની બહારની વાત છે. હકીકત હું જ્યારે આ વિચાર કરું છું ત્યારે મનમાં એ વિચાર આવે છે કે આવું આપણા ક્યાં કર્મોનો ફળ છે કે આપણે એ જોઈ રહ્યા છીએ, કે જીવી રહ્યા છીએ. આપણે જીવી રહ્યા છીએ આવું સાંભળીને, આ સમજીને. એનું કહેવાનો મતલબ એ નથી કે આત્મસાત કરવો, આત્મઘાત કરવો, એ વસ્તુ સુધી કહેવા નથી માંગતો, પરંતુ એટલું જરૂર કહેવા માંગુ છું કે જરૂર આપણા પૂર્વજન્મના કોઈ એવા અપરાધો હશે કે આ વસ્તુ આપણે સાંભળવા મળી, એની આપણે સહન કરવું, આપણું દુઃખ આપણે સહન કરવું પડશે. અને એ દુઃખનું નિવારણ કરવું એ આપણો ધર્મ બનશે. અને આજે આપણને ક્યાંક દુખે તો આપણે એનો ઈલાજ કરવો એ આપણું જ ધર્મ છે. કોઈ સામેથી કોઈ ઈલાજ નહીં કરી દે. ખરેખર આ આપણા શરીરનો, અંગનો આ પ્રશ્ન છે. આજના જેટલા બધાના ભયંકર રોગો જે આવ્યા ને, એનાથી પણ વિશિષ્ટ રોગ આ આપણા વૈષ્ણવ સંપ્રદાય માટેનો એક આ રોગ છે. એ રોગની નિવૃત્તિ કરવા માટે આપણે બધાએ કટિબદ્ધ થવું પડશે. અને એની માટે દરેક વસ્તુના ભેદભાવ ભૂલવા પડશે. એની માટે આપણે એમ નથી કે કોણ કહે છે, કોનું કામ કર્યું છે, કોને શું કર્યું છે, એ વસ્તુને તમે અહીંયા નજરમાં નહીં લેતા. ભલે એ માણસે તમને જૂતા પણ માર્યા હોય, સરે જાહેરમાં તમને જૂતા માર્યા હોય,
પણ અગર યમુનાજીની વાત હોય તો એને માથે ચડાવીને રાખજો કે યમુનાજીનું રક્ષણ કરવું એ આપણી ભાવના છે. આજની પરિસ્થિતિઓમાં જે શ્રી યમુનાજીની સ્થિતિ છે, શું ગિરિરાજજીની સ્થિતિ શું છે, આપને નવીનતા થશે. મેં મારા જીવનકાળની અંદર જ્યારે મેં મારા હોશ સંભાળ્યા છે, જ્યારથી હું ગિરિરાજજી જમનાજીના દર્શન કરતો આવ્યો છું, શ્રી ગિરિરાજજી જમનાજીની મારા ઉપર અસીમ કૃપા રહી છે કે વર્ષમાં 2, 3, 4 વાર આપના દર્શન અને આપનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. એ માટે હું મારી જાતને ધન્યતા અનુભવું છું, નિસંદેહ ધન્ય. પરંતુ એ અભિલાષા રાખું છું કે ક્યારે આ સ્થિતિમાં આપણો વાસ થાય. પરંતુ એ વાસ થતાની સાથે જે આ દુઃખ જે આપણને જોવું છે, ત્યારથી એમ થાય કે ક્યારે આ દુઃખ નિવૃત્ત થાય. આ દુઃખને નિવૃત્ત કરવાની આપણે સંકલ્પ લેવો પડશે. આ બધું દર્દ એક એવા પ્રકારનું દર્દ છે કે જે દર્દને જો આપણે ધ્યાનમાં નહીં રાખીએ તો આપણી આગળવાળી જે પેઢી છે એ આપણે ક્યારે માફ નહીં કરે. જ્યારે એને ખબર પડશે કે શ્રી ગંગાજી, શ્રી ગિરિરાજજી આ સ્વરૂપ છે જે આપણા શાસ્ત્રો, આપણા ઉપનિષદો, આપણા પુરાણોમાં જે વર્ણનો જોઈને, સાંભળીને, વાંચીને, ત્યારે એ બધા લોકો આપણને ધિક્કાર છે. જો આપણે આપણા વંશજો આગળ ધિક્કારવાનું બંધ કરવું હોય તો આપણે બધાએ કટિબદ્ધ થવાની આવશ્યકતા રહે છે. આજની આપણે પ્રજાતંત્રમાં જીવી રહ્યા છીએ. મોટી મોટી વાતો કરવા માટે બધા તૈયાર થઈ જઈએ આપણે, બધી વાત સાચી છે, પરંતુ યથાર્થતા તો એક છે કે જ્યાં સુધી સંઘની બળતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ કાર્ય નથી. એક અમે નાના હતા ત્યારે એક સંસ્કૃતમાં વાર્તા આવતી, સંહતિ કાર્ય સાધિકા. હિતોપદેશની વાર્તા છે. એક ટૂંકા સમયમાં આપને આ વસ્તુ સમજાવું કે આ વસ્તુ ક્યાં માટે આ કહેવા માંગુ છું, આપ સમજી શકશો. એકવાર કબૂતરોનો ઝુંડ એક જંગલમાંથી, મોટા મેદાન જેવું જંગલ હતું જ્યાં વૃક્ષાદિક નહોતા, થોડું મોટું, અને ત્યાં અન્નના દાણા વેરાયેલા જોયા કબૂતરો ઉગતા ઉગતા. બધાને નવીનતા થઈ કે આવા નિર્જન વનની અંદર આ બધા દાણા ક્યાંથી આવ્યા. તો કોઈએ કીધું હાલો ને ભાઈ, જે હોય તે દાણા છે, આપણે તો આપણું પક્ષ છે, જે મળે તે લાવો. બધા ઉતર્યા અને ફર કરીને જ્યાં દાણા ચૂગવા મળ્યા ત્યાં શિકારીએ ઝાડ પાથરી રાખ્યું. એક નાનકડા ઝાડની પાછળ સંતાઈને બેઠેલો દોરી ખેંચી બધાના પગ ફસાઈ, બધા કબૂતરો ફસાઈ. હવે બધા મૂંઝાણ, આપણે તો ફરવાઈ ગયા, આપણા શિકારીના હાથમાં આવી ગયા, તો હવે શું કરીએ? બધા મૂંઝાણા. ત્યારે એમાંથી કબૂતરોમાં જે ડાયો માણસ હતો, ડાયો કબૂતર હતો, એને પૂછ્યું કે ભાઈ કઈ આઈડિયા બતાવો, કઈ સુઝાવ આપો. તો બધા કહે કે હવે એક જ રસ્તો છે, આપણે બધા મરી તો ગયા જ છીએ, બધા પાંખું ફેલાવો અને એકી હારે બધા એક બે તન કરી, અને બધા એકી સાથે પોતાની પાયો ફેરાવી ઝાડ સહિત આખે આખું એ કબૂતરોનું ઝુંડ આકાશમાં લોપ. હવે બધા હતા તો આ આખી ઝાડ ઉઠી. જો 4 કબૂતર ઉઠ્યા હોત તો ઝાડ ના ઉઠી હોત. બધા ઉઠ્યા તઈએ જ એક ઝાડ ઉઠી. અને પછી આખી કથા એમ છે કે એ પોતાના બીજે ગયા અને ત્યાં એમનો ઉંદર મિત્ર હતો,
એને કાપી નાખ્યો, બચાવી ગયા, આ બધું એક્સ્ટ્રા. આપણે અહીંયા કહેવાનું એક છે કે સંહતિ. આ વાત જે કાર્ય છે, આ પણ કાર્ય એવું જ છે. આપણે બધા મરણતોલ આપણી સમસ્યા આવીને ઊભી છે. એ સમસ્યામાં આપણે ઊભું થવું છે. આપણે બધાએ એકત્ર થવું પડશે, એકજૂટ થવું પડશે. અને એકજૂટ કરીને એના માટે, અને એમાં પણ આપણે પ્રજાતંત્રમાં રહીએ છીએ, સરકારને અને ગવર્નમેન્ટને કંઈક કરી બતાવવાની આપણી ભાવના પ્રકટ કરશું તો કંઈક થશે. માટે આ કાર્યક્રમના આપને મારો સુઝાવ છે કે હસ્તાક્ષર અભિયાન અમારા દ્વારા ચાલુ કરવામાં આવ્યો છે. અમારા દ્વારા કહેતા શ્રી અમનાજી દ્વારા કરવામાં આવ્યો છે એવું વધારે કહો, કારણ કે નામની પાછળ ઘણી બધી સમસ્યાઓ રહેલી છે અને ઘણું દુઃખ રહેલું છે. આ યમુનાજીના અભિયાનની અંદર આપ સૌ કે જે મૂળ યમુનાજીનું સ્વરૂપ છે, તટસ્થ નવકાનન પ્રગટ બોધ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં બૃદ્ધતિમ કલિંદગિરી મસ્તકે પદદમંદ પૂરોજ્વલા વિલાસ ગમનોન્નત પ્રગટ ગંધ શૈલોન્નતા. જે શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટકની અંદર શ્રી યમુનાજીનું જે સ્વરૂપ બતાવ્યું છે, એ સ્વરૂપે આ અહીંયા આ ભૂતળ ઉપર બિરાજે અને સુંદર રૂપે આપણે દર્શન કરીએ. આપણે એ જ ભાગ્યના અભિલાષા રાખીએ અને એ જ રીતે આપણે બધા ઘરોમાં જેટલા વિશેષમાં વિશેષ યમનાષ્ટકના પાઠ કે 41 પદોના જેટલા પણ પાઠ વિશેષ રૂપમાં થાય કે જેથી આપણો આર્તનાદ છે શ્રી યમુનાજી સાંભળે. કારણ કે આપણે બધા ગમે તે કાર્ય કરશું પણ શ્રી યમુનાજીની કૃપા વગર કાંઈ નહીં થાય. જો આપણે શ્રી યમુનાજીને મૂળ સ્વરૂપે અહીંયા બ્રજમાં પધરાવવા હોય તો આપણે બધાએ આજથી અત્યારથી જેટલા વિશેષમાં વિશેષ યમનાષ્ટકના પાઠ કરો, 41 પદોના પાઠ કરો અને આ હસ્તાક્ષર અભિયાન દ્વારા આપણે સરકારશ્રીને આપણો વિરોધ પ્રદર્શિત કરો, જેથી કરીને આપણે આપણા સ્વધર્મથી ચ્યુત ન થઈએ. બાકી યમુનાજીને પધારવું છે નથી પધારવું શું છે એ પરિસ્થિતિને આગળ લઈ. જ્યારે મેં આ વસ્તુને વિચારી ત્યારે મને એમ લાગ્યું અત્યારે જે શ્રી મથુરા અને ગોકુળની જે પરિસ્થિતિ છે એમાં દૂધના કેમિકલ્સની ને અન્યની મને એમ લાગે છે કે શ્રી યમુનાજીને આ સહન નહીં થયું હોય એટલે સ્વયં પોતાનું સ્વરૂપ હથની કુંડમાં, કારણ કે બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદવત્વ પ્રસિદ્ધ હતું, મને એમ લાગે છે. નહીં તો શ્રી યમુનાજીના સામર્થ્ય પાસે આપણા આ બધા આવા તુચ્છ માણસોની અપેક્ષા કે જો વિચાર કરો, હવે જે આપણે હું ઇતિહાસ કહીએ કે આપણો ઇતિહાસ કે છે બહુ વર્ષ નથી, 500 વર્ષ જ થયા છે. કુંભનદાસજીનું ગામ જમનાવતા, આપની ખ્યાલ હશે. જમનાવતામાં શ્રી યમુનાજી બિરાજતા. કુંભનદાસજીના વખતની વાત છે, બહુ લાંબી વાત નથી કહેતો, અને એના 500 વર્ષ 400 થી 500 વર્ષ છે, વધારે નથી. આજે ત્યાંથી 30 કિલોમીટર દૂર મથુરા યમુનાજી પધારી ગયા. કેવી રીતે પધારી ગયા એનો કોઈ ઇતિહાસ મળે છે? કોઈ ઇતિહાસ નથી મળતો. એટલે જ્યારે શ્રી યમુનાજીને પધારવું હશે, ગમે ત્યારે પધારવું હશે, ક્યાં જમનાવતામાં પાછા પધારવું હશે યા અહીંયા પધારવું હશે, જ્યારે શ્રી યમુનાજીને જે પધારવું હશે થશે. ત્યારે આ બધા ડેમો બેરાજો બધા રીના ધરા રહી જશે. બસ આપણે તો કેવળ શ્રી યમુનાજીની સ્તુતિ કરવાની છે, યમુનાજીને પ્રાર્થના કરવાની છે કે હે શ્રી યમુનાજી, શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજીએ જે આપણને આપનું સ્વરૂપ બતાવ્યું છે એ જ સ્વરૂપે અમને દર્શન આપો. અમને એ જ દર્શનની અભિલાષા છે. બસ આ કાર્યની અંદર આપનો જેટલું પણ વિશેષ સહયોગ બની શકે એ જ આપશો. અસ્તુ કલ્યાણ.
મિત્રો, ચરણ ગોસાઈજીના પ્રગટ ઉત્સવ નિમિત્તે સુંદર મજાના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એ ઉપલક્ષમાં તેનો ઉપક્રમ સુંદર રીતે ગઈકાલથી જ આયોજિત થયો છે. ગઈકાલ છે શ્રી મહાપ્રભુજીનું કઈ પ્રકારનું કૃપાદાન બ્રહ્મ સંબંધ દ્વારા જીવના ઉપર થયેલું છે અને પુષ્ટિ સંબંધ શુદ્ધાદ્વૈત દ્વૈત પુષ્ટિ માર્ગની હોય અને જે જુદા જુદા આવેશમાંથી પસાર થતો હોય છે, એમ જીવને જ્યારે તમે ભગવત આવેશમાં લઈ આવો તો એ ભગવત સ્વરૂપનું ચિંતન કરતો હોય છે. એ માટે એક સત્સંગ આવશ્યક છે અને એના ભાગ સ્વરૂપે જ આપ શ્રીમાનના નિષ્ઠામાં, આપના નેતૃત્વમાં, આપના માર્ગદર્શનમાં અને આપના શ્રીમુખે આ 6 દિવસીય શ્રીમદ પ્રભુચરણ ગોસાઈજીના પ્રગટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે શ્રી વિઠ્ઠલેશ ચરિતામૃતનો પહેલો દિવસ આપણે આપ શ્રીમાનના શ્રીમુખે માણ્યો. પુનઃ આજે સૌ વૈષ્ણવ સૃષ્ટિ આપ શ્રીમાનના શ્રી ચરણોમાં સાષ્ટાંગ સ્મરામિ નિત્યમ શ્રી રમણાદિનાથ અનેક ગ્રંથ કરતા જ અનન્યતાપદર્શક સાહિત્ય વારદી નામને શ્રી માધવ શરણ. આ મંગલ મહોત્સવના દ્વિતીય દિવસે ઉપસ્થિત પરમ આદરણીય, પરમ વંદનીય પૂજ્ય શ્રી માતૃચરણ એવं બિરાજમાન સર્વે જનાના પરમ આદરણીય પૂજ્ય શ્રી અભિષેક કુમારજી દાદાભાઈ, ચિરંજીવી દ્વારકેશ બાવા, ચિરંજીવી રમણેશ બાવા, एवं अत्रे उपस्थित सर्वे परम भाग्यवान वैष्णवजनों, गई काले श्री प्रभुचरणना चरित्रनी पूर्व भूमिका स्वरूपे चरित्र શું કામ સાંભળવું જોઈએ એ પ્રયોજન વિશે આપણે ચર્ચા કરી. એમ પ્રભુ કૃપાથી પ્રભુ મુખાગ્નિ રૂપ એવા શ્રી વલ્લભના ચરિત્રને સંક્ષિપ્તમાં સમજ્યા. પહેલો દિવસ હોવાના કારણે સમય ઘણો વ્યતીત થઈ ગયો હતો, એટલે સમય સંકોચના કારણે ઘણું કહેવાનું હતું એ રહી ગયું. નંદ મહોત્સવનો આનંદ આપણે સૌએ માણ્યો. ખાસ વસ્તુ તો એ સમજવાની હતી. પ્રયોજન તો આપણે સમજ્યા. હવે એ ચરિત્ર સાંભળવાનો પ્રકાર શું હોવો જોઈએ, કેવા ભાવથી સાંભળીએ તો એ ફલિત થાય. ગઈકાલના વ્યાખ્યાનથી એટલું તો સ્પષ્ટ છે કે આપનું સ્વરૂપ એ સાક્ષાત ગોવર્ધન ધરણનું સ્વરૂપ છે. દ્વિતીય યાત્રામાં શ્રી આચાર્ય ચરણને અનેક જગ્યાએ સર્વપ્રથમ પંઢરપુરમાં વિવાહ કરવાની આજ્ઞા થઈ. ત્યારબાદ વ્યાસજીને મળવા આપ પધાર્યા ત્યારે વ્યાસજીએ પણ આપને વચનબદ્ધ કર્યા. વ્રજલીલાના સંકેતો આપને પ્રાપ્ત થયા. શ્રી મદન મોહનજી
શ્રી ગોકુલેશ દ્વારા શ્રી અક્કાજીને એ બાલ લીલાનો આનંદ પ્રદાન કરવા માટેના સંકેતો એ સાક્ષાત પ્રભુએ આપ્યા. તો એ સર્વ આપણે ગઈકાલે જોઈ ગયા. પત્રાવલંબન દ્વારા આપે કાશી જીત્યું અને ફક્ત એ પત્રાવલંબન કાશી વિશ્વનાથે ચોંટાડ્યું એટલું જ નહીં, પણ ખુદ સાક્ષાત મહાદેવજી દ્વારા એને પ્રમાણિત કરાવ્યું. સત્યમ સત્યમ ચ સત્યમ ચ સત્યમ વલ્લભોદિતમ એમ મહાદેવજીએ પોતે કહ્યું. ત્યારે જે વિતંડાવાદીઓ હતા એ શાંત થયા. કનકાભિષેક આપનો એ પણ વિવાહ પૂર્વે જ થયો. વિદ્યાનગરની સભામાં આપે વિજય પ્રાપ્ત કર્યો. દરેક વાદને આપે હરાવ્યા. કેમ કે જ્યારે આપ ત્યાં પધાર્યા ત્યારે શૈવ મતના પંડિતો જીતવા ઉપર જ હતા અને નિર્ણય આવવાનો જ હતો. એવામાં આપે પધારી મૂળ પુરુષમાં વર્ણન આવે છે, ગજગતિ ચાલ ચલે શ્રી વલ્લભ ઇનકી કૃપા ભય સબ સુલભ. શાસ્ત્રાર્થ કરી અને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું આપે પ્રતિપાદન કર્યું. વિષ્ણુ સ્વામી દ્વારા આચાર્યની પદવી, વિષ્ણુ સ્વામીએ આપને આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા. અને આવે છે કે ફક્ત કનકાભિષેક જ ન થયો, પણ 7 દિવસ પર્યંત 7 અલગ અલગ ધાતુઓથી અભિષેક થયો. એ 7 અલગ અલગ ધાતુમાં હેમ, રજત આદિ અનેક ધાતુઓથી 7 દિવસ પર્યંત શ્રી આચાર્ય ચરણને અભિષેક કરાવ્યો. એ જે કાંઈ પ્રાપ્ત થયું એ આપે બ્રાહ્મણોમાં દાન દક્ષિણામાં વાટી દીધું. રાજાની શરણે લીધો અને મૂળ પુરુષમાં આવે છે થાળ ભરી મોહરે ધર્યો. રાજાએ કહ્યું કે હું સેવક થયો છું, હવે મારું કંઈક અંગીકાર કરો. એટલે થાળ ભરી અને મોહરો, સોના મોહર રાજાએ આપને ભેટ ધરી. તેમાંથી પણ સપ્તલેકે કહ્યો દૈવી દ્રવ્ય અંગીકૃત કર્યો. એમાંથી 7 મોહરો આપે દૈવી જાણી ગ્રહણ કરી અને બાકીની બધી વટાવી દીધી. એ મોહરો દ્વારા આપે શ્રીનાથજીના નુપુર સિદ્ધ કરી આવ્યા, જે અદ્યાપી પર્યંત આપ ધરે છે. આ બધું આપણે ગઈકાલે જોઈ ગયા. એટલે પ્રયોજનથી અને વ્યાખ્યાનથી કાલ એટલું તો સ્પષ્ટ થઈ જવું જોઈએ. એક વાત સમજો, સમય બહુ પ્રતિકૂળ છે. આપણા હૃદયના ભાવને ગુપ્ત રાખવો, દરેક જગ્યાએ વ્યક્ત ના કરવો. કેમ કે આજે સાધનમાં, જ્ઞાનમાં વિશેષ બુદ્ધિ થઈ જવાના કારણે પ્રેમમાં, સ્નેહમાં પણ વ્યક્તિ તર્ક કરવા લાગે છે. અને એવા તર્ક બુદ્ધિઓ, જે તર્કવાદીઓ છે, એ તો કનકાભિષેક પણ નથી માનતા. શ્રી આચાર્યચરણ પ્રભુચરણને ના પુરુષોત્તમ ભાવને તો સમજવું એમના માટે બહુ જ દૂરની વાત છે. આખ્યાન દ્વારા, મૂળ પુરુષ દ્વારા, અનેક પ્રસંગો દ્વારા, વાર્તા પ્રસંગોમાં એ પ્રતિપાદિત થયું છે કે સાક્ષાત ગોવર્ધન ધરણ જ
નિસ્સાધન દૈવી જીવો પર કૃપા કરવા અર્થે શ્રી વલ્લભના ગ્રહે આપે પ્રાગટ્ય લીધું. તો હવે આ ચરિત્ર સાંભળવામાં બે ભાવથી આપણે જોઈ શકીએ કે શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણમાં એક તો આચાર્ય ભાવે અને એક સાક્ષાત પુરુષોત્તમ ભાવે. આચાર્ય ભાવે ભજશો એ પણ વ્યર્થ નહીં જાય, કેમ કે શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણનું નામ માત્ર કાફી છે ઉદ્ધાર માટે, પણ જે ફલ માટે આપણે આ દીક્ષા ગ્રહણ કરી છે, આ માર્ગમાં પ્રવેશ કર્યો છે, એ તો ત્યારે જ પ્રાપ્ત થશે કે જ્યારે આપના એ સ્વરૂપનો આપણને અનુભવ થાય. શાસ્ત્રો પણ કહે છે કે જેવી રીતે જેવો ભાવ ઈષ્ટદેવમાં છે, એવો જ ભાવ જ્યારે ગુરુ પ્રત્યે થાય ત્યારે સાધના સિદ્ધ થાય છે. આચાર્ય મામ વિજાનીયાત એ પણ આજ્ઞા છે. એટલે એક સ્પષ્ટ વાત એ સમજી લેવી, જેમ મેં ગઈકાલે પણ કહ્યું હતું કે ચિત્ત સ્વામીજીને તો અષ્ટસખાઓને તો એ અનુભવ આપના સ્વરૂપનો હતો અને આપે ખૂબ એ વિશે ગાયું છે. એ કીર્તનો આપણે જોઈએ તો ખ્યાલ આવે. પણ બધાઈ તો આપે દરેક કરી છે, પણ છાપ પણ એ મૂકી દીધી છે. એક જાણે સ્ટેમ્પ મારી દીધું છે કે આમાંથી કાંઈ ફેરફાર થઈ શકે નહીં. શું કે ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ. આખ્યાન સમયે પણ એ સ્વરૂપનું જ્ઞાન થયું ગોપાલદાસજીને, ત્યારે એ સ્વરૂપને આપે યાદ કર્યું અને ગિરિરાજ ધરણની લીલા યાદ કરી. તો એવા શ્રીજી શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે પ્રગટ થયા. કાલ આપણે નંદ મહોત્સવનો ખૂબ આનંદ માણ્યો અને નંદ મહોત્સવ પછી તો ભાગવા વારી થઈ. મોડું પણ ઘણું થઈ ગયું હતું, ઠંડીનો ટાઈમ છે. તો ચરણાટ ખાતે જ્યારે આપશ્રીનું પ્રાગટ્ય થયું, ત્યાં ગંગા કિનારે એક રામાનંદી બ્રાહ્મણ રહેતો, જે 12 વર્ષથી ત્યાં રહી અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરતો. એને ગંગાજીમાંથી એક સ્વરૂપ પ્રાપ્ત થયું શ્રી વિઠ્ઠલનાથજી. એ સ્વરૂપે એવી આજ્ઞા કરી કે 1 મહિના સુધી તું મારી સેવા કર અને પછી હું કહું ત્યાં મને પધરાવી આવજે. 1 માસ પર્યંત એ બ્રાહ્મણે એ સ્વરૂપની સેવા કરી. અને બરાબર પ્રાગટ્યના દિવસે જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું, એ જ દિવસે ત્યાં એ બ્રાહ્મણ એ શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પધરાવીને આવ્યો. આ એ જ સ્વરૂપ જે હાલ નાથ દ્વારા બિરાજે છે દ્વિતીય ગાદી પર. ત્યારે આ અદ્ભુત સ્વરૂપની ઝાંખી કરી અને દામોદરદાસ હરસાની પ્રત્યે શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી કે આજે પ્રભુ સેવ્ય અને સેવક રૂપે 2 સ્વરૂપે મારે ઘરે પધાર્યા. એવો મહા મહોત્સવ થયો. આપણે તો એનો થોડો ઘણો આનંદ લૂંટી શકીએ અને આ શ્રવણ દ્વારા એ કલ્પના જ કરી શકીએ કે કેવો આનંદ હશે. એ તો આચાર્યચરણ પ્રભુચરણની કૃપા હોય તો એ અનુભવાય. આનાથી ટાઢ વધારે લાગે.
ત્રીજા આખ્યાનમાં એ વર્ણન આપણને પ્રાપ્ત થાય છે એ દિવ્ય આનંદનો, જે ગઈકાલે આપણે વિવેચન રહી ગયું હતું. કેમ કે ગોપાલદાસજીને શ્રી ગુસાઈજીની કૃપાથી એ સાક્ષાત દર્શન થયા છે. એ પૌષ માસના મધ્યાહન સમયે આપનું પ્રાગટ્ય છે. એટલે કહ્યું, અહીં જોજો, છાપ તો મારી જ દીધી છે. એને તો આપણે કેટલા પણ તર્ક કરીએ પણ એનાથી એ બદલી ના શકાય. તર્ક, પ્રેમમાં તર્ક ના હોય. એટલે આ પૌષ મધ્યાને નોમે શ્રીનાથજી, એ સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ છે. એ એક એક ભગવદીઓના ધોળપદ કીર્તનના એક એક અક્ષર પ્રતિપાદિત કરે છે. અક્કાજી ઉરુ ઉપન્યો આનંદ. શ્રુતિઓમાં આપનું વર્ણન કર્યું છે, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. આનંદ ઘન સ્વરૂપ છે આ. એ પરબ્રહ્મનું વર્ણન કરે છે. અને આપણે જે કાંઈ ભાગાભાગી કરીએ છીએ એનો ઉદ્દેશ્ય તો એ જ છે, આનંદ. દુખડા જાય અને સુખ આવે, એ બે જ આપણા મુદ્દા છે, મેન મુદ્દા. પછી એ લૌકિકમાં જે કાંઈ કરીએ કે અલૌકિકમાં જે કાંઈ કરીએ એનો મેન હેતુ તો એ જ છે. તો એવા આનંદ સ્વરૂપ જ્યારે પ્રાગટ્યનો સમય આવ્યો ત્યારે અક્કાજીના રોમ રોમમાં એ આનંદ વ્યાપી ગયો, આપનો તેજ વધી ગયો. જેવી રીતે શ્રીમદ ભાગવતમાં આવે છે કે જ્યારે પ્રભુ પ્રાગટ્યનો સમય આવ્યો ત્યારે દેવકીજીનું સ્વરૂપ પ્રકાશિત થઈ ગયું હતું, ઝળહળી ગયું. કેમ કે એ આનંદ સ્વરૂપ પધારવાના છે. એટલે કહ્યું કે અક્કાજી ઉર ઉપન્યો આનંદ. અને આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો. એવા વૃંદાવનના એ અલૌકિક ચંદ્ર રૂપ એવા શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય વર્ણન કરે છે. આગળ કહે છે, એ સમયનો ચિતાર આપતા કે આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય, સુહાય રૂડા કંઠના નાદ, આહલાદ ઉપન્યો તે અંગો અંગ ઘણો. એ સ્વરૂપના પ્રાગટ્યથી એટલો આનંદ વ્યાપી ગયો કે જે સૌભાગ્ય સુંદરી અહીં કહ્યું છે એટલે એ વ્રજ ગોપિકાઓ જ સમજવી. એ આનંદમાં એ મંગલ ગીતો ગાય છે અને એમના કંઠના નાદથી આખું વાતાવરણ આહલાદક થઈ ગયું છે. એવી સુંદર વર્ણન આપણે કાલ નન્મોત્સવમાં પણ જે ધોળ ગાયું, તો એ વ્રજની લીલાને તાદ્રશ જ આ લીલા સમજવાની છે. જેમ મેં કહ્યું કે લૌકિકમાં સુતિકા સદન સોહામણા ન હોય. લૌકિકમાં આપણે અહીંયા જાવ ના ગમે, પણ અહીં અલૌકિક પ્રાગટ્ય છે. આ કોઈ સાધારણ મનુષ્યનું પ્રાગટ્ય નથી, આ તો અપ્રાકૃત બાલક છે, સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે, એમનું પ્રાગટ્ય છે. એટલે કહે છે કે એ આ સુતિકા સદન સોહામણું. અને સોહામણું કેવું કે એની શોભા તે રૂડી લહેરડે જાય. આપના પ્રાગટ્યથી એ સુતિકા સદન તો તેજોમય થઈ ગયું, પણ સાથે આખું વાતાવરણ સુગંધમય થઈ ગયું, આહલાદક થઈ ગયું. સુતિકા સદન સુહામણા, શોભા તે રૂડી લહેરડે જાય, આ વાજિંત્ર વાજે તે સમેતણા. એ પ્રાગટ્યના વધામણા લઈ અને બધા જેટલા આચાર્યશ્રીના સેવકો છે એ અનેક વાજિંત્રો વગાડે છે, થારીઓ વાગે છે કે આપનું પ્રાગટ્ય સૂચન કરે છે દૂર દૂર સુધી. તો એવું સુંદર વર્ણન
મહદની કૃપાથી જ આ દર્શન શક્ય છે. એ ભાયલા કોઠારીના સંગને કારણે, સંબંધને કારણે શ્રી ગોસાઈજીની કૃપા ગોપાલદાસજી પર ઉતરી અને એમને આવા લીલાના સાક્ષાત દર્શન થયા. જ્યારે આપનો પ્રાગટ્ય થયું ત્યારે અનેક પ્રકારના વેદ વિધિ સર આપે સંકલ્પ કરીને ગોદાન કર્યા. એટલે એ વાત અહીં ગોપાલદાસજી આગળ બતાવે છે કે આ સર્વસ્વ દાન તેણે સમય. શ્રી વલ્લભને એટલો આનંદ થયો કે સાક્ષાત પ્રભુ, કેમ કે આજ્ઞા કરેલી છે પહેલેથી, એ સાક્ષાત પ્રભુ બલદાવ અને કૃષ્ણ સ્વરૂપે આજે મારે ઘરે બાલલીલાનો આનંદ દેવા પધાર્યા છે. એટલે સર્વસ્વ દાન આપ કરવા તત્પર થયા. બ્રાહ્મણોને અનેકાનેક દાન કર્યા. કરે રે શ્રી વલ્લભજી ઉદાર. આવો જ વર્ણન નંદ મહોત્સવનું શ્રીમદ ભાગવતમાં આવે છે. એમાં નંદરાયજીને મહામના કહે છે કે એ સમયે એ આનંદમાં નંદરાયજી મહામના એટલે મોટા મનવાળા થઈ ગયા અને બધાને ભરી ભરીને આપ્યું ખૂબ. એમાં ક્યાંય લોભ ના કર્યો કોઈ, કેમ કે સાક્ષાત પ્રભુનું પ્રાગટ્ય થયું છે એટલે મહામના કહ્યા. એવી રીતે અહીં કહે છે કરે રે શ્રી વલ્લભજી ઉદાર. એ ઉદાર કેમ થયા કે આ સુકુમાર સુત ઉદયો શ્રવણે સુન. આવા સુકુમાર પ્રભુ કે જેને તિલક મૃગમદ છીપ્યો હરખી, તેવા સુંદર સ્વરૂપ એ આપને ઘરે પ્રાગટ્ય લીધું છે. આમાં એક બહુ જ વિચારવા જેવી વાત છે. આગળ કહે છે આ પાતાળે શેષ નાગરી જીયા. ટીકાકારો આમાં બહુ સુંદર આજ્ઞા કરે છે કે પાતાળમાં તો બધા વિષયુક્ત જીવો હોય, દાનવો હોય, તો એ દાનવોના સંહાર માટે તો પ્રભુનું પ્રાગટ્ય છે, તો એમને કેમ આનંદ થયો કે અસુરોને વિષયુક્ત જીવો, પાતાળના જીવો પણ આનંદ કરવા લાગ્યા કે ભગવાનનું પ્રાગટ્ય થયું. ઉપર ઇન્દ્રાદિક દેવ આ તત્ખેવ નિશાન વજે. ઇન્દ્રાદિક દેવોએ પુષ્પ વર્ષા કરી, અનેક પ્રકારના વાજિંત્રો આપના પ્રાગટ્ય સમયે વગાડ્યા. આ સિદ્ધ ગંધર્વ ગુણી અપ્સરા. ગંધર્વ એટલે ગાવા વાળા, નૃત્ય કરવા વાળા. અનેક પ્રકારના ગુણીજનો, સ્વર્ગમાંથી અપ્સરાઓ આવી ગઈ અને ઉલટિયા નૃત્યને નાદ. એટલો અદ્ભુત આનંદ થયો કે બધા નૃત્ય કરવા લાગ્યા. બ્રહ્મા, મહાદેવ એ બધા આ દર્શન કરવા, આ અલૌકિક ઉત્સવના દર્શન કરવા બધા આવી ગયા. આગળ બહુ સુંદર કહે છે કે આ બધા વરખિયા કુસુમ સમૂહ દેવતાઓએ, બ્રહ્મા મહાદેવે પુષ્પવૃષ્ટિ કરી અને શું કામ પ્રસન્ન થયા કે આ મોહ ટાળ્યો જગતના જીવનો. જે મોહમાં એ નિસ્સાધન જીવો ફસાઈ ગયા હતા, આજે એ મોહ જ આપણને નડતર રૂપ છે ને. એક વાત સમજો તો એ શ્રી ગુસાઈજીએ કેવી રીતે ટાળ્યો કે એ આપણું મમત્વ જે સંસારમાં હતું એને ભગવત સેવા દ્વારા પ્રભુમાં એને લગાડી દીધું. જે કાંઈ સુખ દુઃખ આપણે અનુભવીએ છીએ એ મોહના કારણે જ તો છે. એ આપણી અહમતા મમતા સાંસારિક વિષયોમાં લાગેલી છે, એના કારણે જ એના સુખ દુઃખ આપણને અનુભવાય છે. એક વાત સમજો, હું તો કહું છું ઘણી વાર કે આખી દુનિયામાં કેવડી વસ્તી છે, રોજ કેટલા જન્મ થતા હોય, કેટલા મરણ થતા હોય, બધાનું સૂતક પાળવા બેસો
નવરાજ ના થાય, જિંદગી આખી સૂતક પિંડુમાં જ નીકળે. પણ એ બધાનું આપણે નથી પાડતા, પણ જે દેહ સંબંધીઓ સાથે આપણી અહમતા મમતા લાગેલી છે એનું આપણે પાડીએ છીએ. એટલા માટે તો કુંભનદાસજીને આપે સૂતકમાં પણ દર્શનની છૂટ આપી, કેમ કે એ અહમતા મમતાના બંધનોમાં નતા. એમની અહમતા મમતા તો શ્રીજીમાં એવી ચોટી ગઈ હતી કે એમને લૌકિક કાંઈ નડે એમ નતું. આ તો જીવ બુદ્ધિ હતી એટલે બીજા વૈષ્ણવે કહ્યું કે પુત્ર શોકથી રડે છે. તો એ મોહ આપે આ રાગ ભોગ શૃંગારનો સેવામાં વિનિયોગ કરી અને એ સંસારમાંથી ટાળ્યો. આ મોહ ટાળ્યો જગતના જીવનો. એવા શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણનું પ્રાગટ્ય થયું. એ સમયે જે ચાર વેદ છે એ ચારેય વેદ આધિદૈવિક સ્વરૂપે ત્યાં ઉપસ્થિત થઈ ગયા અને વેદોચ્ચાર ત્યાં વેદની ધ્વનિઓથી એ ચરણાટ ગુંજવા લાગ્યું. પછી આપે આચાર્ય ચરણે મંગલ સ્નાન આદિ જે વેદ કાર્યો છે, કર્મ છે એ બધા કર્યા. અનેક દીધા બહુ પેરે ગોદાન, કેટલી પ્રકારના ગોદાન કર્યા, બ્રાહ્મણોને એનાથી સંતોષ્યા અને સ્વજનોને પણ પેરામણી દઈ અને ખૂબ માનપાન દઈને પોતાના જે સજાતીઓ જે પધાર્યા હતા એ બધાને પણ સંતોષ અને પ્રસન્ન કર્યા. એના પછી મંગલ સ્નાન માટે આપની તૈયારી થઈ અને કનકના પાત્રોમાં કુમકુમ સહિત આપને તિલક અક્ષત આદિ કરવામાં આવ્યું. આપનું મંગલ સ્નાન થયું. આ માળ પારિજાતની મહેમહે એ પ્રકારે જે વેદ વિધિમાં જે પુષ્પો હતા એ પુષ્પો પણ અલૌકિક પ્રભુના પ્રાગટ્યથી અલૌકિક સુગંધ વહેવા લાગ્યા અને એની મહેક આખા ચરણાદ્રીમાં વ્યાપ્ત થઈ ગઈ. અનેક પ્રકારના તોરણોથી આખું ગામ સજાવ્યું અને ધરણીએ ચંદન તણા નીર. ત્યારબાદ આપનું પંચામૃત કરવામાં આવ્યું. એનું વર્ણન કરે છે આ દધી દૂધ ધ્રુત મધુ માંડવે. દૂધ, દહીં, ઘી, બુરો અને મધ આદિથી પંચામૃત સ્નાન શ્રી આચાર્ય ચરણનું કરાવવામાં આવ્યું અને એની સુગંધ એટલી વ્યાપ્ત થઈ કે આ સુગંધે મોહ્યા અલીકુલ આવ્યા, એટલે કે જે ભમરાઓના ઝુંડ, અલી એટલે ભમરા, ના કુલ એટલે કે આખું ઝુંડ એનું ભમરાઓનું, એ પંચામૃતના સ્નાનની જે સુગંધ શેરડીએ વહેરે સુગંધ, એ સુગંધથી મોહાઈને ભમરાઓના ઝુંડ કેટલા આવી ગયા. આચાર્ય આમાં એ પણ ભાવ બતાવે છે કે અહીં અલીકુલથી એ નિજ ભક્તોને પણ આપ અહીં વાત કરે છે. ગોપાલદાસજી એમને ભમરાઓની ઉપમા આપે છે, કેમ કે આપ અલૌકિક કમલ સ્વરૂપ છે એવા પ્રભુ, એટલે એમનાથી આકર્ષાઈને એ ભમરારૂપ જે ભક્તો છે એ ભક્તોના યુથ ત્યાં હાજર થઈ ગયા એ દિવ્ય મહોત્સવનો આનંદ માણવા. જેમ મેં ગઈકાલે કહ્યું હતું કે ઉત્સવ મહોત્સવમાં આનંદ એટલો હોય કે એટલી વખત પૂરતું પણ ભાન ભૂલાઈ જાય, પ્રપંચ વિસ્મૃતિ થઈ જાય. જે કઈ ઉપાધિ છે એ આ પ્રપંચની જ ઉપાધિ છે, એમાં જે હમતા મમતા લાગેલી છે એની જ ઉપાધિ છે. જ્યાં થોડી વાર સંસાર ભૂલાશે ત્યાં આનંદ જ આવવાનો છે, એ સ્વાભાવિક છે. એટલે આજે આપણે જોઈ શકીએ કે ઘણા મેડિટેશનમાં જાતા હોય તો બહુ શાંતિ અનુભવે, યોગ આદિ કરતા હોય તો બહુ શાંતિ અનુભવે, કીર્તનોમાં નાચ ગાન કરે,
ભજનો પર નાચે તો એટલી વાર આમ રિલેક્સ થઈ જાય એકદમ. શું કામ? કેમ કે એટલી વાર પ્રપંચ વિસ્મૃતિ થઈ જાય. પણ એ ક્ષણિક છે. એ પાછા બહાર નીકળ્યા એટલે હતા એ નહીં થઈ ગયા. જેમ આપણે એક શબ્દ આવે છે સ્મશાન વૈરાગ્ય. સ્મશાનમાં વૈરાગ્ય આવી જાય અને એમ થાય કે આ તો ક્યારે ટિકિટ કપાઈ જાય કઈ નક્કી નહીં ને ભગવત નામ લેવું જોઈએ ને બહુ વૈરાગ્ય આવી જાય કે આ વિષયોમાં કઈ છે નહીં ને જેવા બહાર નીકળ્યા અને વિષયોનો સંપર્ક થયો એટલે હતા અહીંયા. એટલે એવી રીતે જેમ ગઈકાલે મેં કીધું કે આવેશ આવે, ફિલ્મોનો આવેશ આવે, કથાઓમાં આવેશ આવે, ઘણા ભાવના પૂર આવી જાય, નાટક જોઈને ક્રાંતિ આવી જાય, ઘણી વાર આવેશ આવી જાય. આવે એવા આવેશ બાળકોમાં વધારે આવે કેમ કે એમનું નિર્દોષ હોય હૃદય. મોટા થાય એટલે આપણે થોડા કાટ થઈ જાય એટલે પછી બધી વસ્તુ એટલી અસર ના કરે. બાળકોનું હૃદય આર્દ્ર હોય છે એટલે એમને તરત અસર કરે અને તરત આવેશ આવી જાય. તો એ આવેશમાં જ્યારે બીજું બધું ભૂલાઈ જાય છે ને ત્યારે આ ઉપાધિ વ્યાધિ બધું ભૂલાઈ જાય અને એ ભૂલાય એટલે પછી આનંદ જ છે. મને પોતે નાનપણથી નરસિંહજીનું સ્વરૂપ બહુ ગમતું. એટલે કૃષ્ણ લીલા આવતી અને એમાં નરસિંહ અવતાર આવતો ને તો એવો આવેશ આવતો કે મેં કેટલી પેન્સિલું પેનું તોડી નાખી. એટલે એ કથાથી એ ભગવદ આવેશ આવે. જેવી રીતે આપણે પુરાણોના ઘણા એવા પ્રાચીન પ્રસંગો જોઈએ છે કે એવા કથાકાર કે કોઈ એવી વીરતાની કથા કરે તો ધડબડાટી થઈ જાય. વાર્તા પ્રસંગમાં જ આવે છે કે મહાભારતની કથા કરી અને તલવારો ખેંચાઈ ગઈ. પછી કથા ચાલુ કર્યા પેલા હથિયાર બધાના બાજુમાં મુકાયા. તો આ મહા મહોત્સવમાં એવો ઉત્સાહ થયો, એટલો આનંદ થયો, એ બતાવે છે કે આ સૂત માગધ સાધુ સર્વે મળ્યા. અને મળ્યા કેવા કે મળ્યા તે માહોમાં. અને આ ઉત્સાહ ભર્યા કોને જાણે નહીં. હવે એક વાત સમજો કે સૂત માગધ અને સાધુઓ જે છે, સાધુઓનું થોડોક ઊંચો સ્ટેજ છે. એનાથી નીચા થોડાક માગધ ને એનાથી નીચા ચારણ. પણ એ ટાઈમે કાંઈ એ લોકોને ભાન ના રહ્યું એ આનંદમાં અને એકબીજાને ભેટીને બધા નાચે છે અને કોઈ જાણતું નથી કે આ સૂત છે કે આ સાધુ છે કે આ માગધ છે. કોઈને કાંઈ ખબર નથી. એવો એ નંદ મહોત્સવનો આનંદ વ્યાપ્ત થઈ ગયો. તો એ આનંદમાં ગોપાલદાસજી આપ કહે છે કે સાક્ષાત સુખદેવજી પધાર્યા અને શ્રી વલ્લભના ચરણની વંદના કરી અને ખૂબ જ પ્રસન્ન થયા કે શ્રી ગિરિધરણ ભાગવત મારું નિરક્ષ. એ શ્રી ગિરિધરણ કોણ? શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજી. એટલે આ પ્રકારે જ્યારે આ ભાવને હૃદયમાં રાખીને સાંભળશું તો આ ચરિત્ર ફલિત થશે. અને ફક્ત આ ચરિત્ર નહીં પણ પુષ્ટિ માર્ગ જ ત્યારે ફલિત થશે. એ વાત સમજો. આજે ઘણાઈને એ વાત ખૂચે છે, ઘણાઈને નથી ગમતી, એવા પણ હોય છે. કેમ કે એમને ભય હોય છે કે જો મહાપ્રભુજી ગુસાઈજીને પુરુષોત્તમ માની લેશું તો હારા આજના બાળકો ભગવાન બનીને બેહી જાય. અમને ભગવાન બનવાનો ભાઈ જરાય અભરખો નથી. અમને ખબર છે ભગવાન કેટલા હેરાન થાય છે. પણ અમુક તર્કવાદીઓના કહેવાથી
આ ભગવદીઓના વચન ખોટા નથી થઈ જતા. આ સૂર્ય સામે ધૂળ ઉડાડવા બરાબર છે. એટલે સુખદેવજી સાક્ષાત પધાર્યા કે આ ગિરિધરણ શ્રી ભાગવત મારું નિરખશે. સાક્ષાત એ ગિરિધરણ મારું ભાગવતને વાંચશે, એની ટીકા કરશે. કેમ કે આગળ જતા જ્યારે પછી આસુર વ્યામો લીલા આચાર્ય ચરણે કરી એ પછીનો જે અમુક અંશ સુબોધનીજીનો છે એ શ્રી પ્રભુ ચરણે લખ્યો. એવી જ રીતે અણુભાષ્યમાં પણ પછીનો જે અડધો ભાગ છે એ પ્રભુ ચરણે લખ્યો, પૂર્વાર્ધ આચાર્ય ચરણે લખ્યો. તો સુખદેવજીને એ અલૌકિક આનંદ થયો. આ સકલ કલા કલિકાલમાં આમાં બહુ આશ્ચર્ય થાય. ટીકાકારો બહુ આનો સુંદર ભાવ બતાવે છે કે કલિયુગનું તો આટલું બધું કીધું છે કે કલિયુગમાં તો આમ થશે, ધર્મ વિમુખ થઈ જશે, ને અહીંયા એમ કહે છે કે સકલ કલા કલિકાલમાં. તો એ સકલ કલા કલિકાલમાં કલ્પદ્રુમ પ્રગટ્યો આજ. એટલે અહીં કલિયુગના વખાણ કરે છે કે ભલે ગમે એવો હોય પણ એમાં આ કલ્પદ્રુમ સમાન એવા શ્રી પ્રભુચરણ. કલ્પદ્રુમ શું કામ? કેમ કે જો કલ્પવૃક્ષ હોય ને એ આપણી બધી ઈચ્છા પૂરી કરે. તો અહીં કાજ મનવાંછિત પૂરવા, પોતાના ભક્તોના એ કાજ પૂરવાને માટે આ કલ્પદ્રુમ સ્વરૂપ એવા શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણનું પ્રાગટ્ય થયું છે. જે વાર્તા પ્રસંગથી પ્રમાણિત થાય છે કે કૃષ્ણ ભટ્ટને શ્રીજીએ સામેથી ચરણ સ્પર્શ આપ્યા. ચરણ સ્પર્શ તો આપ્યા, શ્રીજી આપની સાથે અનુભવ જતાવતા, વાત કરતા. કૃષ્ણ ભટ્ટે ઈચ્છા દર્શાવી કે મને આપ નિકુંજ લીલાના દર્શન કરાવો સ્વામીજી સહિત. શ્રીનાથજી ના પાડી કે ના, એ નહીં થઈ શકે. એ જ વાત કૃષ્ણ ભટ્ટે ફરી વિનંતી શ્રી ગુસાઈજીને કરી તો શ્રી ગુસાઈજીએ કૃપા કરીને એને યુથના યુથ એ વ્રજકુમારિકાઓના દર્શન કરાવ્યા સાક્ષાત, કે જે પ્રભુની સૈયાજીની સેવા કરી રહી છે. એટલે આપ નિજ ભક્તોના એ મનવાંછિત જે કાજ છે એને પૂરવા વાળા આપ કલ્પદ્રુમ સમાન એ વૃક્ષ છે. એવી રીતે આપનું ચરિત્ર, આપની કથા એ કલ્પવૃક્ષ સમાન છે. પણ એ કાજ અલૌકિક હોવા જોઈએ. કેમ કે આમાં અર્થનો અનર્થ થતા વાર ના લાગે. એક જગ્યાએ કથામાં ગયો તો અને ભૂલથી કહેવાય ગયું કે શ્રીમદ ભાગવત તો કલ્પવૃક્ષ છે, જે કોઈ જે મનોરથ લઈને આવશે એનો પૂર્ણ થશે. છેલ્લે એક ભાઈ આવ્યા, મને કીધું કે આપે આવી રીતે કીધું કે કલ્પવૃક્ષ સમાન છે, જેને જે મનોરથ હશે એ પૂર્ણ થશે. મારા ચપ્પલ ચોરાઈ ગયા. ભગવાન માટે તો બધા સમાન છે, એ તો ચોરનો મનોરથ પૂરો કરે.